2 મહિના પછી ફરી વરસાદ આવશે. સરકાર તરફથી આપ જનતાને આશ્વાસન આપી શકશો કે આ વખતે એમણે જે રીતે ગઈ વખતે હેરાન પરેશાન થયા હતા નહીં હેરાન પરેશાન થવું પડે? આ સતત પ્રક્રિયા છે ને, હું આપને કહું કે હવે સરકારે અભિગમ બદલાયો છે. હવે રસ્તાઓની મેન્ટેનન્સની જવાબદારી પણ જે કરનારની લેવાની 5 વર્ષ સુધી. એટલે એમાં તૂટશે કરશે તો એના માટેની જવાબદારી એની પાસે જ કરાવવાનો છે, અને એના માટેના પૈસા પણ ડિપોઝિટ સરકાર રાખતી હોય છે કે એ કરી આપે. એટલા માટે સિસ્ટમ સુધારવા સિવાય બીજો રસ્તો નથી. એટલે આપણે હજુ પ્રજાને આશ્વાસન તો નહીં જ આપી શકીએ કે તમને હેરાન નહીં થવું પડે. નહીં, કોઈ સવાલ જ નથી. પ્રજાને હેરાન ન થાય, હું એટલા માટે જ કહું છું. એની પ્રોસેસ હોય છે. આ વખતે વરસાદ દરમિયાન ગુજરાતની જનતાને રોડ રસ્તામાં કેટલા % ઓછી હેરાનગતિ થશે? હું માનું છું કે આ વર્ષે જે છે એ 50% આપણે એક વર્ષની અંદર રિલીફ આપી શકીએ એ પ્રકારનું મુખ્યમંત્રીશ્રી આ વખતે આયોજન કર્યું છે. સિંહની પણ અન્ય રાજ્યો ડિમાન્ડ કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે, તો ગુજરાત સરકારની કોઈ વિચારણા છે કે એશિયાટિક લાયન્સને આપણે ગુજરાતની બહાર મોકલીએ? એશિયાટિક લાયન છે એ સામાન્ય રીતે અભયારણ્યમાં હોય છે. બીજી વાત એ છે કે જ્યાં વાઘ હોય ત્યાં લાયન ના સામાન્ય રીતે, નહીંતર એના કોન્ફ્લિક્ટ બહુ વધી જાય. એટલે એ માટેની અત્યારે કોઈ આપણી પાસે માગણી પણ નથી અને આવી કોઈ વિચારણા પણ નથી. અત્યારે આપણી પાસે જ છે જે છે ત્યાં, અને જે જગ્યાએ કૂનો વગેરે જંગલ હતા ચિત્તા આવી ગયા છે. એટલે એ ઇસ્યુ નથી આપણા માટે. નિર્ણયનો મેસેજ એ છે કે તમે સિસ્ટમના ભાગ છો, અને સિસ્ટમના ભાગની અંદર એક કોઈ પારદર્શી રીતે નિર્ણયો થવા જોઈએ, અને એ કોઈકે કરવા જોઈએ, એને થયા. અને એમાં અમને આ બાબતે બહુ જ ફ્રીડમ છે કે તમે ઓબ્જેક્ટિવ ડિસિઝન લો, અને જે કંઈ કરવા જેવું હોય એક કાલે કરવાનું નથી, આજે કરવાનું છે. એ પ્રમાણે કર્યું, અને એને કારણે આજે એક પ્રભાવ ઊભો થયો કે ભાઈ તમે સરકારી કર્મચારીઓ છે, તમારે જ્યાં સરકાર મૂકે ત્યાં જવાનું છે. એટલે એમાં કોઈ વચ્ચે ઇન્ટરફિયરન્સ કોઈનું છે નહીં. વિપક્ષનો આક્ષેપ છે કે ગુજરાત સરકારનું રિમોટ દિલ્હીમાં છે, એવું છે કે નહીં? જરા પણ નહીં. કોઈ રિમોટ જેવું છે જ નહીં. સંપૂર્ણ સ્વતંત્રતા છે. મંત્રીમંડળના જેટલા સભ્યો છે એને પોતાની મિનિસ્ટ્રીની અંદર જુઓ કે એનો મતલબ એવો નથી થતો કે કોઈ માર્ગદર્શન કોઈનું ન લેવાનું. અમારા ડિપાર્ટમેન્ટમાં અગત્યના નિર્ણયો હોય તો માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન જરૂર લઈ લઈએ છીએ, જેથી અમારું કામ સ્મૂથ થઈ જાય. સ્વતંત્રતા છે. બાકી કોઈ તમને તમે અથવા તો તમને બાયપાસ કરીને કોઈ નિર્ણય લેવાતા હોય એવું ક્યારેક બને. કેટલો ઇન્ટરફિયરન્સ હોય છે? આપે શું અનુભવ્યું છે? કેન્દ્રીય નેતૃત્વનો કેટલો ઇન્ટરફિયરન્સ હોય છે? જુઓ, મિનિસ્ટ્રીનું એક્સપાન્શન છે એ અહીંયાનો વિષય નથી. બિલકુલ. એ દિલ્હી પણ એમાં જરૂરથી જોડાય અને જોડાવવું પણ જોઈએ. બાકીની વાત છે એ સદંતર ખોટી વાત છે કે કોઈ અને બદલીઓ માટે ક્યાંય જવું પડે કે કોઈ નિર્ણય માટે જવું પડે. એટલું જ નહીં, હું તો ત્યાં સુધી કહીશ કે વડાપ્રધાનશ્રી પાસે કોઈ અપેક્ષા ન રાખી શકાય કે અમને 5-7 મિનિટનો ટાઈમ આપો. એ વડાપ્રધાનશ્રી આજે જે લોકો મળવા જાય છે એને ક્વોલિટી ટાઈમ આપે છે. કન્સ્ટ્રક્ટિવ સૂચનો થાય છે, આપલે થાય છે, સજેશનો સ્વીકાર થાય છે. માછીમારોને કદાચ પાકિસ્તાનથી છોડી દેવામાં આવે છે, પણ એમની બોટોને ક્યારે છોડવામાં નથી આવતી, જ્યારે ગુજરાતની અંદર કે ભારત સરકાર બોટ પણ છોડી દે છે. તો આ જે ડિફરન્સીસ છે, આ જે વેદનાઓ છે, એને સરકાર કઈ રીતે વાચા આપશે? જો આ જ્યારે પાકિસ્તાન સાથે આટલા ખરાબ સંબંધો નહોતા એ વખતે પણ જે તે વખતના વડાપ્રધાનશ્રી પાસે અમે આ વાત કરેલી. પાકિસ્તાન દેશમાં આપણો કાયદો લાગુ પડતો નથી. એ તો ડિપ્લોમેટિક પ્રયાસો કરવા જોઈએ. એણે કબજે કરેલી બોટ હોય એ આપણને આપે, એટલા માટે આપણે એમાં પાકિસ્તાન સંમત નથી થયું. પ્રયાસ નથી થઈ રહ્યા કે પરિણામ નથી? પરિણામ એટલા માટે નથી, અત્યારે તો આપણે વાતચીત કરવાના સંબંધો જ નથી. પણ એના બદલામાં આપણે આપણા જે માછીમાર ભાઈઓ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે, એ જ્યાં સુધી જેલમાં રહીએ ત્યાં સુધી એના પરિવારને આપણે બધું આપીએ છીએ. પણ એ સાથે સાથે અમે માછીમાર ભાઈઓને પણ વિનંતી કરી છે
કે આપણે જે ઇન્ટરનેશનલ બોર્ડર છે એ બોર્ડરની મર્યાદામાં રહીને. નમસ્કાર, TV9ના પોડકાસ્ટ મિજાજમાં આપ સૌનું સ્વાગત છે. હું છું કિંજલ. આજે આપણી સાથે ચર્ચામાં એક એવા નેતા જોડાવા જઈ રહ્યા છે કે જેમના અવાજમાં સોરઠનું ખમીર છે અને જેમના નિર્ણયોમાં રાજનીતિક અનુભવ છે. એન્જિનિયરિંગથી માંડીને વકાલત સુધી, ધારાસભ્યથી માંડીને સરકારના મંત્રી સુધી અને વિપક્ષથી માંડીને સત્તા પક્ષ સુધીની સફર તેમણે ખેડી છે. રાજનીતિકના ઉતાર ચઢાવને તેમણે ખૂબ જ નજીકથી જોયા છે. રાજનીતિક આંટીગુટીથી તેઓ ખૂબ સારી રીતે વાકેફ છે અને એ જ કારણ છે કે જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તેમના ધારદાર પ્રહારો હંમેશા ચર્ચામાં રહેતા અને જ્યારે હવે સત્તા પક્ષમાં છે ત્યારે તેમના કોઠાસૂઝ અને તેમના વહીવટી નિર્ણયોનો એક જે મિજાજ છે તે પણ હંમેશા ચર્ચામાં બની રહ્યો છે. જી હા, આજે આપણી સાથે વાતચીત કરવા જોડાઈ રહ્યા છે રાજ્ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. અર્જુનભાઈ, મારો પહેલો સવાલ કે એન્જિનિયરિંગનો અભ્યાસ, સફરમાં આવતી વકાલત અને એ બધાની વચ્ચે રાજકારણમાં જવું, જાહેર જીવનમાં જવું, એ કેવી રીતે થયું? જાહેર જીવનમાં આવવાનું તો પહેલેથી ઈચ્છા હતી જી. કે આપણે ખૂબ ગરીબ સ્થિતિમાંથી બહાર આવ્યા હોઈએ અને પરમાત્માની દયા હોય કે આપણને તક મળી એન્જિનિયર બનવાની અને ભણાવવાની ત્રેવડ ન હોય મા બાપને, અને એ પછી મા બાપે ભણાવ્યા અને એના પછી એવું થાય કે આપણે સમાજને કંઈક રિટર્ન આપવું જોઈએ. એટલે મેં એટલા માટે થઈ અને જ્યારે મને નોકરીઓની ઓફર હતી, ગુજરાત ફર્ટિલાઇઝર, ઇન્જરસોલ રેન્ડ અને ડોડસાલ, આ બે મલ્ટીનેશનલ કંપનીઓ હતી અને એક સ્ટેટનું PSU હતું. એટલે મને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં 3 જગ્યાની મને ઓફર આવી હતી, પણ એમાં મારે પોરબંદર બહાર જવું પડે. એટલે પોરબંદર બહાર નહોતું જવું, એટલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એ વખતે પોર્ટ હતું, મેરીટાઈમ બોર્ડ નહોતું બન્યું, એટલે મેં એની નોકરી સ્વીકારી અને પોરબંદરમાં રહ્યો. અને એનું કારણ એ હતું કે મારે પોરબંદરમાં કંઈક પ્રજાને આપવું છે, શૈક્ષણિક સેવા હોય, સામાજિક સેવા હોય, કે રીતે. એટલે શરૂઆતની મારી જિંદગી આ સમયમાં મેં શરૂઆતનો ઘણો બધો સમય મેં એજ્યુકેશનના જ્યાં સ્તર ઊંચું કરવામાં, નવી સંસ્થાઓ સ્થાપવામાં એમાં આપ્યું કર્યું. એટલે રાજકારણમાં આવવાની ઈચ્છા નહોતી, પરંતુ એકાદ વખત એવું થયું કે જે રાજકારણમાં હોય એ લોકોનો અહંકાર છે એ ક્યાંક મને ટચ કરી ગયો અને એને કારણે એવું થયું કે આપણે શું થયું? એ કોનો અહંકાર હતો કે જે અર્જુનભાઈને ટચ કરી ગયો? એમાં એવું છે કોઈ મહાનુભાવ હોય, એના વિશે મારે કહેવું અત્યારે ખરાબ લાગે, પરંતુ એ મહાનુભાવે એને ખુરશીનો પાવર એટલો બધો બતાવ્યો મને કે મને એમ થયું કે આ તો સમાજનું કામ લઈને હું જાઉં છું, સમાજ સેવાનું છે, તો એમાં શું કરવા બતાવતા હશે. પછી કીધું કે હવે આપણે જ આવવું છે. એટલે હું બહુ પાછળથી લગભગ ભણીને આવ્યા પછી 12-15 વર્ષ પછી મેં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો, મોડો કર્યો એ બાબતની અંદર. એટલે ઈગો હટ ના થયો હોત તો અત્યારે પણ ક્યાંક નોકરી કરતા હોત. કદાચ હું પોરબંદરની બહાર નહીં નીકળ્યો. આ ઈગો એક હટ થયો, એને કારણે આ રાજકારણમાં આવવાનું બન્યું. અને એ પછી પરમાત્માની દયાથી ક્યારેય જે ઓબ્સ્ટેકલ કહેવાય એ મોટા ઓબ્સ્ટેકલ આવ્યા નહીં. અને મને પોરબંદરની પ્રજાનો, ગુજરાતની પ્રજાનો ખૂબ આભાર માનું કે મને મળવાપાત્ર બધી જ તકો એમણે આપી. અર્જુનભાઈ, જે રીતે આપે કીધું કે આપને મળવાપાત્ર બધી જ તકો મળી, મારો પહેલો સવાલ કે આપે આપના રાજનીતિક કરિયરની શરૂઆત એ જે તે સમયે કોંગ્રેસ સાથે જ કરવી એવો કંઈ ખાસ વિચાર હતો, વિચારધારાનો વિષય હતો, એ કેમ થયું? અને મારો બીજો સવાલ, 27 વર્ષના આપના રાજકારણના કોંગ્રેસ સાથેના એક સંબંધો બાદ કે જ્યાં આપ કોંગ્રેસની અંદર વિપક્ષના નેતા પણ હતા, આપ એક વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા, 27 વર્ષનો સાથ કેવી રીતે છૂટી ગયો? જો ત્યાં મારે કોંગ્રેસના બહુ મોટા નેતાઓ પોરબંદરમાં હતા એ વખતે, અને સ્વાભાવિક છે કે આપણે જ્યારે સમાજની અંદર કંઈક કામ કરવું હોય તો એમની મદદ લઈને સારી રીતે થઈ શકે. એટલા માટે મેં તો શરૂઆત સામાજિક સેવાથી કરી હતી. મારે શિક્ષણની અંદર કંઈક નવું કરવું હતું, એટલે હું 1982 હું ગ્રેજ્યુએટ થયો, એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થયો, અને એ જ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટનું ઇલેક્શન આવ્યું, એ હું જીતો.
અને એ પછી 20 વર્ષ સુધી હું સેનેટ અને સિન્ડિકેટ મેમ્બર રહ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. અને અનેક સૌરાષ્ટ્રની અંદર શૈક્ષણિક સંસ્થાઓ છે એમ હું આજે દાવાથી કહી શકું કે 35 જેટલી શૈક્ષણિક સંસ્થાઓને કદાચ મંજૂરી આપવામાં હું પોતે નિમિત્ત બન્યો હતો, જે આજે ખૂબ સારી રીતે કામ કરે છે. એ સિવાય પોરબંદરની અંદર પણ અમે એક મોટું શૈક્ષણિક સંકુલ બનાવ્યું અને ફિલાન્ટ્રોફિક એટલે દાતાઓ, વિદેશના દાતાઓ ત્યાંના ભેગા કરીને માલદેવજી ઓળદરા સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરી. અને એ પછી આજે એ સંકુલની અંદર પ્રાઇમરીથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અને મેડિકલ સિવાયની બધી જ લાઈનની ત્યાં આજે બધી ફેકલ્ટી ત્યાં કામ કરે છે અને લગભગ 7,000 થી 8,000 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે. એટલે મારે તો એમ જ કરવાનું હતું. એટલે સ્વાભાવિક ત્યારે એ વખતની જે નેતાગીરી હતી એ નેતાગીરી સાથે હું જોડાયેલો હતો. એ સ્વર્ગસ્થ માલદેવજીભાઈ હોય કે સ્વર્ગસ્થ મહંત વિજયદાસજી હોય એની સાથે જોડાયેલો. એટલે એ વખતે કોંગ્રેસ પછી આજે ઈગો હર્ટ થયો એ વખતે પછી નક્કી કર્યું કે આપણે જળવાવું છે, જેની સાથે જોડાયેલા હતા એ પ્રવાહમાં જ ચાલ્યા. અને એ પછી આટલા વર્ષો ત્યાં કામ કર્યું અને મને ગુજરાતની પ્રજાએ, ભલે હું વિપક્ષમાં હતો તોય મને ખૂબ પ્રેમ આપ્યો. બિલકુલ. અને ઘણા વર્ષો ત્યાં રહ્યા. પણ બાળક બુદ્ધિવાળા નેતૃત્વ દિલ્હીમાં આવ્યું કોંગ્રેસનું અને એનાથી ખૂબ હતાશા થઈ કે આ શાસક પક્ષની કે દેશ ચલાવવાની ક્ષમતા તો એ લોકોમાં છે જ નહીં, એ તો ભૂલી જઈએ. પરંતુ વિરોધ પક્ષમાં રહીને પણ રચનાત્મક કામ કેવી રીતે કરી શકાય એની સૂઝ પણ નહોતી. પ્રજાની નાળ પારખવાની કોઈનામાં શક્તિ નહોતી. એટલે પછી મન એના ઉપરથી ઉઠી ગયું હતું. અને હું આભાર માનું એ વખતે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો, આપણા જે ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈનો, કે અને જે તે વખતનું ગુજરાતનું જે નેતૃત્વ C.R. પાટીલ સાહેબ હતા, ભૂપેન્દ્રભાઈ હતા, બધાનો, કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં મને પ્રેમથી મને સ્વીકૃતિ આપી. કારણ કે આટલા વર્ષ વિપક્ષમાં રહ્યા હોય અને એના પછી એ સ્વીકૃતિ લેવી અને એ પણ પ્રેમ દિલથી, મજબૂરીથી. હવે તો 2 વર્ષ થઈ ગયા, સ્વાભાવિક છે. 2024માં આપ ભાજપમાં આવ્યા હતા અને અત્યારે આપણે 2026માં છીએ. કેટલો તમને પાર્ટી વિથ ડિફરન્સ બંને પાર્ટીઓમાં જોવા મળી રહ્યો છે? કેમ કે એક સવાલ એ પણ થાય ને કે 27 વર્ષ સુધી અર્જુનભાઈ કોંગ્રેસમાં હતા, તો ભાજપમાં એમની વિશ્વસનીયતા પર ક્યારે કોઈ સવાલ ઊભો થયો છે? જુઓ, હું એવે વખતે આવ્યો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની એક પણ ધારાસભ્યની જરૂર નહોતી. 156 રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનમાં રિઝલ્ટ ના આવ્યું હોય એવું રિઝલ્ટ 182માંથી 156 સીટ આવેલી અને 26માંથી 26 સીટ હતી જ લોકસભાની અંદર. હવે એનાથી વધારે કરીને કરવાનું શું હતું? પણ હું જે દૂરંદર્શિતા છે ભારતીય જનતા પાર્ટીમાં, કે કોઈ માણસ, શક્તિશાળી માણસનો જો ઉપયોગ થતો હોય રાષ્ટ્ર નિર્માણમાં તો કરવો, એ દૂરંદેશિતા, એમાં કોઈ કટુતા નહીં, કોઈ દ્વેષ નહીં. તમે મારા વિશે આમ બોલ્યા હતા, મારી પાર્ટી વિશે આમ બોલ્યા હતા, કોઈ ચર્ચા નહીં. ઘણું બોલ્યા હતા, વિપક્ષમાં હતા ને આપનો હું વિપક્ષનો જે સ્વીકારું રોલ છું. હતો. હા, એ ખબર હતી, બધાને ખબર હતી. પણ નેતૃત્વને એ પણ ખબર હતી કે અર્જુનભાઈ છે એ જ્યાં હોય ત્યાં એના કમિટમેન્ટ સાથે જોયું. ક્યારે તમને તમારા કોઈ પણ નિવેદન, કેમ કે જ્યારે તમે વિપક્ષમાં હતા અને તમારો વિપક્ષનો એક રોલ હતો, ત્યારે આપેલા કોઈ પણ નિવેદન માટે રિગ્રેટ થયું છે કે આ મારે નહોતું કહેવાનું? નહીં, મેં આવું હું જરૂરથી મેં વિરોધ કર્યો છે. ઓકે. પણ મેં કોઈના સન્માનને હર્ટ થાય એવું ક્યારેય કીધું નથી. નંબર 1. નંબર 2, મારામાં કોઈ દ્વેષભાવ મેં ક્યારેય રાખ્યો નથી. મેં જરૂરથી પબ્લિક પરસેપ્શનમાં સ્ટેટમેન્ટ આપ્યું હશે, ટીવી મીડિયાની સામે બોલ્યો હશે, પરંતુ કોઈને નુકસાન કરવાના ઈરાદાથી મેં આટલા જાહેર જીવનની અંદર પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું હશે, પણ કોઈ અધિકારીની વિરુદ્ધમાં, કોઈ વ્યક્તિની વિરુદ્ધમાં એની પાછળ પડી જઈ અને પત્રો લખવા એ મારો સ્વભાવ નથી.
અર્જુનભાઈ, મને યાદ છે ત્યાં સુધી આપે જે તે સમયના પ્રદેશ પ્રમુખ હતા CR પાટીલ, એમના વિશે બી નિવેદન આપેલા હતા. આપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ નિવેદન આપ્યા હતા. આપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે પણ નિવેદન આપ્યા હતા. જ્યારે તમે જોડાઈ રહ્યા હતા ત્યારે તમારા મગજમાં આ કોઈ પણ વસ્તુ ચાલી રહી હતી કે આટલા નિવેદન મેં જાહેર જીવનમાં કર્યા છે તો પાર્ટીમાં ચલો કેન્દ્ર એ જે નેતૃત્વ છે, સિનિયર નેતૃત્વ, એમાં સ્વીકૃતિ આવશે, પરંતુ પાર્ટીના જે નીચેની કેડર છે એમાં સ્વીકૃતિ કેવી રીતે આવશે, એ ક્યારે મનમાં થયું હતું? નહીં, એમાં એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે ઓળખતો હતો, નજીકથી જોયેલા છે. અને બીજું, કદાચ બીજા લોકોને ખબર નહીં હોય જી, પણ મારા સાથેના વ્યવહાર છે નેતૃત્વનો એ હંમેશા સૌજન્યપૂર્ણ રહ્યો છે. જી, કદાચ મેં ભૂલ કરી હશે નાની મોટી ક્યારેક બોલવાની અંદર, પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાતમાં હતું ત્યારે ગુજરાતમાં અને દિલ્હી હતું ત્યારે એણે દિલની વિશાળતા ખૂબ રાખી છે. અને આજે જે લોકો દિલ્હીમાં બેસીને વાત કરે છે કે તમારે ઈડીનો સામનો કરવો પડે, તમે વિરોધ કરો તો, તમારે CBIનો સામનો કરવો પડે, તમારે ઘરે ઈડી આવી જાય, હું આ બધા કેનારાને કહું છું કે હું આટલા વર્ષ 2002 થી 2024 સુધી વટથી જે કહેવાનું હતું બધું જ કહેતો. બિલકુલ. મારે ઘરે એક પોલીસ કોન્સ્ટેબલ પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મોકલો નથી. અર્જુનભાઈ, જ્યારે તમે અને એના માટે હું એટલા માટે કહું છું કે આ શક્ય શું કરવા બને કે જ્યારે તમે એક બિટવીન ધી લાઇન એક મર્યાદા હોય છે, રાજકીય મર્યાદા બધાની, અને ક્યારેય કદાચ તમારે એ આવેશમાં આવીને એક શબ્દ બોલાઈ ગયો હોય તો બીજી દિવસે તમને રિગ્રેટ થવું જોઈએ કે મારે નહીં બોલવું જોઈતું. ત્રીજી વાત કે જ્યારે તમારી પાર્ટી એકદમ ક્લીન છે તો આપણે ત્યાં શું કરવા આવે? આજે બધાને ત્યાં ઈડી જાય છે તો ઈડી વખતે મારે ત્યાં આવી શકીએ અને મને ભૂલી જાઓ. એટલે ચોર કી દાઢી મેં તિનકા વાળો તિનકા પાર્ટ હોય હોય જ. છે. આજે ગુજરાતનું નેતૃત્વ છે કોંગ્રેસનું, એમને કોને ઘરે પોલીસ ગઈ છે? એટલે પણ જે અર્જુનભાઈ, બદનામ કરે કોંગ્રેસ તો છે. એવું જ કહેતી હતી જ્યારે આપે કોંગ્રેસની સાથેનો જે હાથ હતો એ છોડ્યો ત્યારે કોંગ્રેસના ઘણા નેતાઓ એવું કીધું કે રામ મંદિર તો અર્જુનભાઈને કહેવાનો મુદ્દો છે, પણ મૂળ એ પણ ઈડીથી અને બીજી બધી જે તકલીફો છે એનાથી ડરી ગયા હતા અને એની માટે થઈને અર્જુનભાઈ ભાજપમાં ગયા હતા. આપના જે જૂના સાથી મિત્રો હતા આવું કહી રહ્યા હતા. જુઓ, આ જૂના સાથી મિત્રોને ખબર છે કારણોની. મારા સાથી મિત્રો છે એને ખબર છે, એને તો મજબૂરીથી બોલવું પડતું હોય, પણ એને ખબર છે કે અર્જુનભાઈ શું કરવા જતા રહ્યા છે. અને બીજી વાત એ છે કે આજે હું જે રીતે વિરોધ પક્ષ ચલાવતો હતો એ હું એક પણ બતાવી દઈએ કોણ ચલાવે છે આજે અહીંયા. અને પણ એની તો મજબૂરી હોય બોલે એમાંથી. રામ મંદિરનો મુદ્દો છે એ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો એ એની અંદર એને કોઈ પબ્લિક પરસેપ્શનની પડી જ નહોતી. એને તો માત્ર નરેન્દ્રભાઈ ભગવાન રામની પૂજા કરવા જાય છે ત્યાં, એટલે અમારે પૂજા નહીં કરવી જોઈએ. આ માનસિકતાથી પીડિત લોકો છે એ દિલ્હીમાં બેઠા છે અને એને કારણે, ડરને કારણે આજે કોઈ બોલતું નથી. પણ હું આપને કહું કે ભગવાન રામનું નામ તો મહાત્મા ગાંધી પણ લેતા હતા. એમના અંતિમ શબ્દો હતા. અંતે હા. અને બીજું, એ રામરાજ્યની વાત એણે કરી હતી. તો એ રામ મંદિરનો મુદ્દો મેં એક ટ્વીટ કર્યું કે આવા સ્ટેટમેન્ટ કરવાથી કોંગ્રેસે દૂર રહેવું જોઈએ. મેં તો માત્ર એટલું જ કીધું હતું કે અમે નથી જવાના અથવા તો અમે નહીં જઈએ અને મોદી સાહેબે નહીં જવું જોઈએ. એવા સ્ટેટમેન્ટ કરવાની જરૂર શું કરવાની? બધા મંદિરોમાં જેને જે ઈચ્છા થાય મંદિરોમાં જાય, જે ભગવાનને માનતા હોય એ મંદિરે જાય. એટલે એને જે પ્રજાની નાડ પારખવાની છે ને એ આ દિલ્હીમાં બેઠેલા બાળકો છે એને ખબર નથી. પણ અર્જુનભાઈ, મારો બે સવાલ છે કે જે રીતે આપની રાજકારણમાં એન્ટ્રીનું કારણ હતું આપનો ઈગો હર્ટ થવો, તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી દૂર જઈ અને ભાજપમાં આવવાનું કારણ ક્યાંક ને ક્યાંક તમારી ઉપેક્ષા થતી હતી કે અથવા તો આલા કમાન્ડ સાંભળતું નહોતું? ટ્રિગર પોઈન્ટ કયો હતો એ? કદાચ હેમંતા બિસ્વા શર્માની આપણે ઇન્ટરવ્યૂ ક્યાંક ને ક્યાંક જોયો હશે કે રાહુલ ગાંધી જ્યારે એને મળવા ગયા ત્યારે એની સાથે કેવું વર્તન કર્યું હતું. આ પ્રકારના વર્તન છે એ બધાની સાથે થયેલા છે.
બીજાની મજબૂરી હશે ટકી રહેવાની, મારી કોઈ એવી મજબૂરી નથી. તમારા કડવા અનુભવ, કેમ કે જ્યારે તમે છોડવાનો પ્રયાસ કર્યો હશે અથવા છોડવાનું વિચાર્યું હશે તો એકદમથી તો થયું નહીં હોય. તમે કોંગ્રેસના જે સિનિયર નેતૃત્વ છે ત્યાં તો વાત કરી હશે. આખરે કેટલો સમય ગયો હતો આ ફાઇનલ નિર્ણય લેવામાં? હું એના માટે એક વાત કરી દઉં કે હમણાં જ આજે બધી વાત કરજો. હમણાં જ કેસી વેણુગોપાલ કેરાલાના મુખ્યમંત્રી થવાના છે એવું બહુ ગાય વગાડીને કહેવામાં આવ્યું, પણ કેરાલાની જનતા નસીબદાર હશે તો એને એ બચી ગઈ. પણ મને દેશનું શું, દેશની કોંગ્રેસનું શું, આ ક્વેશ્ચન કોંગ્રેસના અંદર રહેલા લોકોનો છે કે કેસી વેણુગોપાલ જેવા જે 50% રાજ્યોને કોઈ કાર્યકર્તા શું છે, ઇતિહાસ શું છે, ભૂગોળ છે એને ખબર નથી હોતી, એ રાહુલ ગાંધીના સલાહકાર કોંગ્રેસના કરતા હોય, એની અંદર તમે એની ચાપલુસી કેવી રીતે કરી શકો? એ મારા સ્વભાવમાં નથી ક્યારેય, અને હું ક્યારેય નહીં કરું. એના કરતાં ઘરે બેસવું સારું. જે અહીંયા આપણે રાજનીતિમાં કમાણી કરવા નથી આવેલા, પદ લેવા નથી આવેલા, દેશને બદલવાની પ્રક્રિયાની અંદર મારું શું યોગદાન છે એ દરેક ભારતીયએ વિચારવું જોઈએ. અને ભારતની અંદર વિપક્ષો છે એણે પણ આ દેશના આક્ષેપ તમારા સાથી મિત્રો બી કર્યો જ હતો કે અર્જુનભાઈને મંત્રી બનવું છે એટલે ભાજપમાં જુઓ, મેં તો કેટલી વખત કહેલું છે આ કોંગ્રેસના બધા નેતાઓને, દિલ્હીમાં બેઠેલા બુલેટ ટ્રેનનો વિરોધ થતો હતો ત્યારે મને કીધું કે તમે વિરોધ કરવા જાઓ. મેં હું નહીં જાઉં ક્યારેય. બુલેટ ટ્રેન છે ભારતની ઓળખ બનવાની છે અને એ બુલેટ ટ્રેન થવી જોઈએ. તમે એમ કહો કે એની અંદર જે કિસાનો છે એને કોમ્પેન્સેશન મળવું જોઈએ તો ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી, પણ બુલેટ ટ્રેનનો શું કરવા વિરોધ કરો? એનાથી આગળ જઈને કહું કે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી, એ પછી જેટલા સંચાલકો આવ્યા એણે 160 એકરમાંથી માત્ર 20 એકર જમીન રહેવા દીધી હતી, બાકીની બધી જ વેચી કાઢી, કોઈને આપી દીધી. એ સાબરમતી આશ્રમને આખું રીડેવલપમેન્ટ મોડેલ બનાવીને મોદી સાહેબે જાતે મોનિટરિંગ કરીને એ મહાત્મા ગાંધીનો આશ્રમ છે એ આશ્રમને જે છે એમાં કશો ફેરફાર નહીં, જેમ છે એમ જ રાખવાનું, હેરિટેજ રિસ્ટોરેશન કરવાનું. અને એનો વ્યાપ છે એ વધીને 75-80 એકર થઈ જાય અને આખો પીસફુલ ઝોન આવે, દુનિયાના લોકો આવે મહાત્મા ગાંધીની અંદર, એનો આશ્રમની અંદર એક ફીલ કરીને એક એક્સપિરિયન્સ લઈને જાય, એવું કામ શરૂઆત કરી હતી. અમને કહેવામાં આવ્યું કે એનો વિરોધ કરવા જાઓ. મેં કીધું હું વિરોધ કરવા નહીં જાઉં. એટલું જ નહીં, હું આશ્રમનું એ વખતે નિરીક્ષણ કરવા વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે ગયો હતો અને હું એપ્રિશિએટ કરીને આવ્યો હતો કે બહુ સારું કામ થાય છે. એ લોકોને ગમતું નહીં આ, એટલા માટે ગાંધી છે એટલે એ લોકો ત્યારથી એવું માનતા હતા કે તમે આજે નહીં તો કાલે કોંગ્રેસ. નહીં, એવું નહીં, એ માનસિકતાનો મારો, હું એવી બાબતોની અંદર ક્યારેય કબૂલ ન થાઉં. ઓકે, હું એવી માનસિકતાને સરેન્ડર નહીં થાઉં. અને હું એ વાત જ્યાં ફોરમ હતું ત્યાં ફોરમની અંદર કહેતા હતા કે તમે ખોટું કરો છો. મેં ત્યારે પણ વાત કરી હતી, બધા મિટિંગમાં બધા હાજર હતા ત્યારે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે મારે ગુજરાતમાં શું બોલવું જોઈએ. મેં કીધું કે અહીંયા મોદી સાહેબની ગુજરાતમાં ટીકા ન કરાય, અમે બધા કરીશું, અહીંયા ન કરાય, એ કાઉન્ટર પ્રોડક્ટિવ થવાની છે. બધાએ હા પાડી. એ પછીની મિટિંગની અંદર રાહુલ ગાંધી 23 વખત બોલ્યા, મોદી સાહેબનું નામ દઈને ક્રિટિસાઇઝ કર્યા. શું મેળવવાનું છે? તમને આત્મસંતોષ થાય કે હું મોદી સાહેબની ટીકા કરી ગયા, પણ લોકોની અંદર તમે 5% હતા એનાથી નીચા ઉતરો છો. અહીંયા ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવાના મુદ્દા ઘણા હોય, પણ દેશની અંદર અત્યારે મોદી સાહેબની ટીકા કરો તો કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે અર્જુનભાઈ, આપ એવું કહો છો કે અહેમદભાઈ પટેલના સ્વર્ગવાસ પછી, નિધન પછી રાહુલ ગાંધી જ્યારથી સુકાન સંભાળી છે ત્યારથી બે ફાંટા કોંગ્રેસમાં બી પડી ગયા છે, એક સિનિયર નેતાઓ અને એક યુવા કેડર, અને એના કારણે દેશભરમાં ધીરે ધીરે કોંગ્રેસના નેતાઓ છે એ ક્વિટ કરી રહ્યા છે. તમને શું કારણ લાગે? અહેમદ પટેલના અને જવા પછી એ સિનિયર જુનિયરની વાત નથી, ઓકે, પણ મૂળિયા વગરના નેતાઓ છે એ અત્યારે ત્યાં બેસી ગયા છે અને મૂળિયા વાળા જે થોડા ઘણા હતા એ સાઇડલાઇન થયેલા છે. પણ અર્જુનભાઈ, આપે જે રીતે વાત કરી કે કોંગ્રેસમાં આપ હતા અને આપની પાર્ટીના પણ અમુક નિર્ણયોનો આપ વિરોધ કરી શકતા હતા, આપ જાહેરની અંદર બી આપ એ વાત મૂકતા હતા. ભાજપની આખી વર્કિંગ સ્ટાઇલ અલગ છે.
હવે આપનો એક સ્વભાવ રહ્યો છે કે જે છે એને કહી દેવું, આ સ્ટાઇલમાં કંઈ ચેન્જ કરવો પડ્યો છે કે અહીંયા પણ આપની જે વાત છે એને મૂકી શકો છો? જરા પણ નહીં. અને હું વિપક્ષો નહીં કહું છું, કારણ કે આ દેશમાં વિપક્ષની જરૂર છે, કે ભારતીય જનતા પાર્ટીના વર્કિંગ મોડેલનો અભ્યાસ કરો. શું કરવા ટકી રહી છે પાર્ટી અને શું કરવા ગ્રોથ કરે છે. બધાને કહું છું કે અહીંયા નિર્ણય છે એક ગ્રાસરૂટ લેવલ ઉપર લેવાય છે, જિલ્લા લેવલ ઉપર લેવાય છે. દિલ્હી એક પણ નિર્ણય માટે કોઈને જવું પડતું નથી. અર્જુનભાઈ, આપ વિપક્ષમાં હતા ત્યારે આપ બી આ જ કહેતા હતા કે તમામ નિર્ણયો દિલ્હીથી થાય છે. કોઈ સવાલ હવે જ આપ સિસ્ટમમાં છો ત્યારે આપે હું કેટલો પ્રામાણિકતાથી કહું ચેન્જ છું, કર્યો? પ્રામાણિકતાથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, ટિકિટોની વહેંચણી હોય, જિલ્લા લેવલની સંકલન સમિતિમાં બધા જ નિર્ણયો થાય અને પાર્લામેન્ટરી બોર્ડમાં વાંચીને બહાર આવી જવાનું. બધા જ. કારણ કે તમે 10,000 ટિકિટો વહેંચવાની આવે એ તમે અમદાવાદમાં કેવી રીતે કરી શકો? એ જ રીતે ધારાસભ્યો, સંસદ સભ્યોની અહીંયા રાજ્ય લેવલે જ થાય અને રાજ્ય લેવલથી ત્યાં જાય. એટલે ભાજપના કેન્દ્રીય નેતૃત્વનું કેટલું ઇન્ટરફિયરન્સ છે? કેન્દ્રીય નેતૃત્વનું ખૂબ વજન છે, પણ ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ છે એ સિસ્ટમ શીખવા જેવી છે કોઈએ. અને ત્યાં બૂથ લિમિટ લેવલના કાર્યકર્તાઓ છે એનું પણ વજન છે. અને બીજું, આ હું આઉટ ઓફ વે જઈને કહું છું કે મારે મારી પાર્ટીની જે સ્ટ્રેન્થ છે ને એ બહાર બતાવવી ન જોઈએ, પણ હું કહું છું કે તમારે જો કોઈએ શીખવું હોય તો આ વર્કિંગ મોડેલ શીખવું જોઈએ કે કેવી રીતે કામ થાય છે. તો અર્જુનભાઈ, આપે જે રીતે વાત કરી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફ્રી હેન્ડ હતો ભાજપના પ્રદેશ નેતૃત્વને, કેમ કે 10,000 સ્વાભાવિક છે, 10,000 જ્યારે ઉમેદવારો પસંદ કરવાના હોય ત્યારે આ ફ્રી હેન્ડ છે. પણ અહીંયા અમે કાયમ સાંભળ્યું છે કે આઈપીએસની બદલીઓની વાત હોય, ટ્રાન્સફરની વાત હોય, આઈએસની ટ્રાન્સફરની વાત હોય કે પછી કહી શકાય કે સરકારમાં જ એક્સપાન્શનની વાત હોય, 2 વર્ષથી ડ્યુ ચાલતું હતી વાત હોય, આ બધી બાબતોમાં કેટલો ઇન્ટરફિયરન્સ હોય છે? આપે શું અનુભવ્યું છે? કેન્દ્રીય નેતૃત્વનો કેટલો ઇન્ટરફિયરન્સ હોય છે? જુઓ, મિનિસ્ટ્રીનું એક્સપાન્શન છે એ અહીંયાનો વિષય નથી. બિલકુલ. એ દિલ્હી પણ એમાં જરૂરથી જોડાય અને જોડાવવું પણ જોઈએ. બાકીની વાત છે એ સદંતર ખોટી વાત છે કે કોઈ અને બદલીઓ માટે ક્યાંય જવું પડે કે કોઈ નિર્ણય માટે જવું પડે. એટલું જ નહીં, હું તો ત્યાં સુધી કહીશ કે વડાપ્રધાન શ્રી પાસે કોઈ અપેક્ષા ન રાખી શકાય કે અમને 5-7 મિનિટનો ટાઈમ આપે. એ વડાપ્રધાન શ્રી આજે જે લોકો મળવા જાય છે એને ક્વોલિટી ટાઈમ આપે છે. કન્સ્ટ્રક્ટિવ સૂચનો થાય છે, આપલે થાય છે, સજેશનો સ્વીકાર થાય છે. મંત્રીમંડળના સભ્યો છે એ બિઝનેસ લાઈક કામ કરે છે. આજે જે આપણી ગુજરાત દેશની ગાડી છે ફર્સ્ટ ગિયરમાં ચાલતી હતી 2014માં અને બંધ પડી જવાની તૈયારી હતી, એ આજે 5th ગિયરમાં દુનિયા આખી જુએ છે. આપણે જોઈએ છે એવું નહીં, આખી દુનિયા જુએ છે કે 5th ગિયરની અંદર ટોપ સ્પીડમાં દોડે છે. 11મા નંબરેથી આપણે આજે ઇકોનોમીમાં જીડીપી ગ્રોથમાં, જીડીપીની અંદર, ટોટલ જીડીપીની અંદર આજે આપણે 4થા નંબરે આવી ગયા છે. એટલે અર્જુનભાઈ, એવું કહી શકાય કે આજે વિપક્ષનો આક્ષેપ છે કે ગુજરાત સરકારનું રિમોટ દિલ્હીમાં છે, એવું છે કે નહીં? જરા પણ નહીં. અચ્છા. જરા પણ નહીં. કોઈ રિમોટ જેવું છે જ નહીં. સંપૂર્ણ સ્વતંત્રતા છે. મંત્રીમંડળના જેટલા સભ્યો છે એને પોતાની મિનિસ્ટ્રીની અંદર જુઓ કે એનો મતલબ એવો નથી થતો કે કોઈ માર્ગદર્શન કોઈનું ન લેવાનું. જી. અમારા ડિપાર્ટમેન્ટમાં અગત્યના નિર્ણયો હોય તો માનનીય મુખ્યમંત્રીશ્રીનો, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન જરૂર લઈ લઈએ છીએ, જેથી અમારું કામ સ્મૂથ થઈ જાય. સ્વતંત્રતા છે. બાકી કોઈ તમને તમે અથવા તો તમને બાયપાસ કરીને કોઈ નિર્ણય લેવાતા હોય એવું ક્યારેય બન્યું નથી. અર્જુનભાઈ, આપે કીધું કે તમામ મંત્રીઓ નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકે છે. એક નિર્ણય કે જે ઘણો ચર્ચામાં રહ્યો આપના વિભાગનો, જંગલની અંદર આરએફઓની જે બદલી થઈ, આરએફઓની બદલી સમયાંતરે થતી જ હોય છે કોઈ પણ વિભાગની બદલીઓ, આ જે નિર્ણય હતો ખૂબ ચર્ચામાં રહ્યો અને આ બદલી હતી કંઈક અલગ સ્ટાઇલથી કરવામાં આવી. આની પાછળનું શું કારણ હતું અને આખી જે પ્રક્રિયા હતી કેટલા સમયથી ચાલતી હતી? જો લાંબા સમયથી આરએફઓની બદલીઓ નથી થઈ. અમુક આરએફઓ એવા હતા કે એને ફોરેસ્ટમાં જવાનો ચાન્સ જ નહોતો મળ્યો 10-10 વર્ષથી.
અને અમુક લોકો ઘણા લાંબા સમયથી 15-20 વર્ષથી એક જ વિંગમાં જેમાં જવાનું સૌ પસંદ કરતા હોય. એક કાર્ટેલ ચાલતી હતી અર્જુનભાઈ. એવું કાર્ટેલ ન કહી શકાય, પણ એ ત્યાં હતા. સ્વીકારો. એક આપણે એમાં અમે બધાની સાથે ચર્ચા કરીને, અમારો સિનિયર નેતૃત્વ સાથે ચર્ચા કરીને એ નિર્ણય લીધો અને એક સાથે 365 જેટલા આરએફઓને એસઓપી બનાવીને ટ્રાન્સફર કરી. જે લોકો લાંબા સમયથી નોર્મલ રેન્જમાં હતા અને નોર્મલમાંથી નોર્મલમાં જ જતા હતા, એને બદલે નોર્મલમાં હતા, એ તમામને આપણે ક્યાં સોશિયલ ફોરેસ્ટ્રીમાં મૂક્યા, ક્યાં વાઇલ્ડ લાઈફમાં મૂક્યા, અને જે વાઇલ્ડ લાઈફ અથવા તો સોશિયલ ફોરેસ્ટ્રીમાં હતા એમાંથી જે બદલીઓ થઈ એમાં પોતાની માગણી હોય કે અમારે ત્યાં જ સોશિયલ ફોરેસ્ટ્રીમાં જવું છે, ત્યાં જુદી વસ્તુ છે. બાકી જે લોકોને આ બાજુ જવાનું હતું એ બધાને એ રીતે કર્યું. એક એસઓપી પ્રમાણે થયું અને સ્વાભાવિક છે કે જે લોકોને જવું પડ્યું હોય, ન ગમ્યું હોય, પણ એ નિર્ણય થયો. પણ અર્જુનભાઈ, વર્ષોથી જંગલમાં મંગલ ચાલી રહ્યું હતું, ત્યાં સુધીની વાતો આવતી હતી કે સ્પેસિફિક એક જગ્યા પર બદલીનો અમુક ભાવ ચાલતો હતો, વચ્ચે એક આખી કાર્ટેલ હતી. તમે જ્યારે આવ્યા ત્યારથી તમે વિભાગોનો જે અભ્યાસ કર્યો એમાં જ્યારે એસઓપી બની કે આ જે નિર્ણય લેવાયો એને કેટલો સમય લાગ્યો અને આના પછી હવે ટ્રાન્સપરન્સી કેટલી આવશે? કેમ કે ભાજપ દ્વારા હંમેશા ભ્રષ્ટાચાર મુક્ત સરકારની પણ વાત કરવામાં આવે છે, પારદર્શિકતાની પણ વાત કરવામાં આવે છે. આ નિર્ણયનો શું મેસેજ ગયો? નહીં, નિર્ણયનો મેસેજ એ છે કે તમે સિસ્ટમના ભાગ છો અને સિસ્ટમના ભાગની અંદર એક કોઈ પારદર્શી રીતે નિર્ણયો થવા જોઈએ અને એ કોઈકે કરવા જોઈએ, એને થયા. અને એમાં અમને આ બાબતે બહુ જ ફ્રીડમ છે કે તમે ઓબ્જેક્ટિવ ડિસિઝન લો અને જે કંઈ કરવા જેવું હોય એ કાલે કરવાનું નથી, આજે કરવાનું છે. એ પ્રમાણે કર્યું અને એને કારણે આજે એક પ્રભાવ ઊભો થયો કે ભાઈ તમે સરકારી કર્મચારીઓ છે, તમારે જ્યાં સરકાર મૂકે ત્યાં જવાનું છે. એટલે એમાં કોઈ વચ્ચે ઇન્ટરફિયરન્સ કોઈનું છે નહીં. અર્જુનભાઈ, ગુજરાત એક ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે અનેક ઉદ્યોગો છે, ઔદ્યોગિક વિકાસ કરવો એ જરૂરી પણ છે, પણ એક ફરિયાદ હંમેશા, કેમ કે આપના જે વિભાગ છે ખૂબ સેન્સિટિવ વિભાગ છે, વન વિભાગની વાત કરો કે ક્લાઇમેટ ચેન્જની વાત કરો, એવું હંમેશા અહીંયા ગુજરાતમાં ચર્ચા હોય છે કે ઉદ્યોગોને જ્યારે પરમિશન આપવાની હોય ત્યારે ખૂબ જ સરળતાથી પરમિશન મળી જતી હોય છે, નિયમો છે ને નેવે મૂકી દેવામાં આવતા હોય છે, અને એ જ પરમિશન જો સામાન્ય લોકો માટે હોય તો એ નથી હોતી. આ વાતમાં કેટલું તથ્ય છે અને તમે આની અંદર શું સિસ્ટમ ચેન્જ કરી છે? એવી વાત નથી કે ભાઈ નાગરિકોનું સાંભળવામાં ના આવે. જરૂરથી આપણે ત્યાં હજી સુધારાની પ્રક્રિયા, વહીવટી સુધારણાની પ્રક્રિયા બહુ ઝડપથી ચાલી રહી છે. પણ ઉદ્યોગ જગત પર કોની રહેન નજર તો છે કે નહીં? જો હું આપને વાત કરું કે હમણાંની જ વાત છે કે આપણે ભારે વરસાદ થયો, કમોસમી વરસાદ, અને જો સર્વે કરવા જઈએ તો 3-4 મહિના નીકળી જાય. મુખ્યમંત્રીશ્રીએ હિંમતભર્યો નિર્ણય લીધો. અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, જીતુભાઈ, કૃષિમંત્રીશ્રી, અમે બધા એમાં એ ચર્ચામાં સામેલ હતા કે આપણે મુખ્યમંત્રીશ્રીએ કીધું કે સર્વે આપણેમાં પડવું નથી. જે ગામમાં વરસાદ થયો છે, નુકસાન થયું છે, બધાને એક સરખું ગણી લીધું. એક ગણી લીધું અને અત્યાર સુધી હિન્દુસ્તાનની અંદર એક ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા ટોટલ મળતા હતા. મુખ્યમંત્રીશ્રી એના ડબલ કરી આપ્યા, 44,000 પર ખેડૂત આપ્યા, 16,000 ગામડાના ખેડૂતોને આપ્યા અને 11,500 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ગયા. એના પછી મગફળી ખરીદવાની આવી, 15,000 કરોડ રૂપિયાની મગફળી ખરીદી MSPથી ટેકાના ભાવે, એ પણ સીધા ખાતામાં ગયા. એ સિવાય અત્યારે બાકીની ઘઉંની ખરીદી, મગની ખરીદી, ચણાની ખરીદી ચાલુ છે. આ 26,500 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં કેટલા સમયમાં ગયા? માત્ર 60 દિવસની અંદર ખાતામાં જમા થયા. હવે જો સામાન્ય નાગરિકની ચિંતા ન હોત તો આની અંદર કોઈક જગ્યાએથી તો અસંતોષ આવ્યો હોત. એણે તો ઓનલાઈન ઘરે બેસીને અરજી કરી, ક્યાં તો વીસી પાસે જઈને અરજી કરી, 1 રૂપિયો અરજીમાં ખર્ચો નથી કર્યો અને બધું જ કરી દીધું. એટલે એ વાતમાં તથ્ય નથી, પણ વિશાળ સેવાઓ છે, ક્યાંક ને ક્યાંક ફરિયાદ આવે. બીજી વાત ઉદ્યોગોની કરી આપે
સંપત્તિના સર્જકોને હંમેશા લાલ જાજમ પાથરી અને બોલાવવા જોઈએ, ઓપનમાં બોલાવવા જોઈએ. અગાઉ બોલાવતા હતા પણ ખાનગી પાછળ બેકડોર એન્ટ્રીથી બોલાવતા હતા. અને અમે હિંમતથી કહીએ છીએ કે મોદી સાહેબ આવ્યા પછી ઉદ્યોગો માટે વિદેશના મૂડીરોકાણ કરવાવાળા હોય કે દેશના અંદર હોય, એક કલ્ચર બનાવ્યું છે કે એના માટે લાલ જાજમ પથરાય છે. અને આજે એ લાલ જાજમ પાથરવામાં દેશના રાજ્યો વચ્ચે હરીફાઈ થાય છે કે કોણ વધારે ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે. ગુજરાત સદભાગી છે કે આપણે એવું કલ્ચર બનાવીને ગયા કે ગુજરાતની જે સેમિકન્ડક્ટર પ્લાન્ટો આવ્યા આપણે ત્યાં 10માંથી 4 પ્લાન્ટ આપણા ગુજરાતમાં સ્થપાયા અને 4માંથી 2નું ઉદ્ઘાટન થઈ ગયું. એકનું થોડા 2-3 મહિનામાં થશે અને એકનું બીજું 27ની અંદર કરીશું. એ સિવાય હમણાં ગયા અઠવાડિયે બીજા 2 પ્લાન્ટને મંજૂરી આપી. એક ડિસ્પ્લે યુનિટની ક્રિસ્ટલ મેટ્રિક્સ એ ધોલેરામાં થશે, સૂચી સેમિકોન છે એ સુરતમાં થશે. એટલે ટોટલ 4 ને બદલે હવે 6 પ્લાન્ટ થવાના. તો એમાં આપણા દીકરા દીકરીઓને રોજીરોટી મળવાની છે, આપણને ટેક્સ મળવાનો છે. આપણી બંજર જમીનોમાં કશું થતું નથી, ત્યાં એ લોકો ત્યાં પ્લાન્ટ કરવાના છે, આપણને ટેક્સ આપશે. મોટા ઉદ્યોગો આવ્યા એને કારણે જ આપણું રાજ્ય સમૃદ્ધ થયું છે. અને આપણે ત્યાં રોજીરોટી કમાવા માટે બીજા રાજ્યોના લોકો આવે છે. અર્જુનભાઈ, આપનો રાજકીય અનુભવ ખૂબ બહોળો છે, એટલે સ્વાભાવિક છે કે મારા સવાલના જવાબને તમે ઘણી આગળ પાછળ ટ્વિસ્ટ કરી શકો છો. હું પાછી મારા જ સવાલ ઉપર આવી રહી છું કે જે મેં આપને પૂછ્યું, જે આપે વાત કરી સેમિકન્ડક્ટર કે અથવા મેગા પ્રોજેક્ટ છે, ત્યાં ઉદ્યોગોને ખૂબ જ સરળતાથી આપ જે કહી રહ્યા છો લાલ જાજમ અથવા તો જે સરળતાથી પરમિશનો છે મળી જાય છે. અહીંયા સવાલ ભેદભાવનો છે કે કેટલાક ઉદ્યોગ જગત છે એના પર મીઠી નજર છે અને કેટલાક જે ઉદ્યોગ જગત છે કે જે નાના છે, સ્મોલ SME વાળા જે પ્રોજેક્ટ્સ છે એને આજે પણ GIDCમાં ધક્કા ખાવા પડે છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સિલેક્ટેડ નક્કી કરેલા લોકોને પરમિશન મળતી હોય છે, જ્યાં વાંધો આવતો હોય છે ત્યાં નોટિસ ઇસ્યુ કરાતી હોય છે અને વાંધા પૂર્ણ થઈ જતા હોય છે, નોટિસ પાછી લેવામાં આવતી હોય છે. આપને સવાલ એટલે પૂછી રહી છું કે ખરેખર એક જ જગ્યા પર આ પ્રકારના ભેદભાવ કેમ? આ પ્રકારના કોઈ પણ ભેદભાવ નથી. અત્યારે તો પ્લગ એન્ડ પ્લેનો જમાનો છે કે તમે તૈયાર કરી અને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તૈયાર રાખો. હર્ષભાઈ સંઘવી એ હમણાં ઉદ્યોગ મંત્રી થયા, એના પછી ઓછામાં ઓછી 10 નવી GIDCઓને મંજૂરી આપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને, અને હજી ઘણી બધી પાઇપલાઇનમાં છે. જ્યાં સુધી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને સવાલ છે ત્યાં સુધી બધી જ પ્રક્રિયાઓ ઓનલાઈન થાય છે. અત્યારે ઓછામાં ઓછી ફરિયાદ મારા ડિપાર્ટમેન્ટમાં આવતી હોય તો એક પોલ્યુશન કંટ્રોલ બોર્ડની આવે છે. જો કોઈ પોલ્યુશન કરતું હોય તો એની સામે એક્શન લેવા એ તો આપણો નાગરિક ધર્મ છે. ચોક્કસ પોલ્યુશન કરતું એની સામે એક્શન લેવા જોઈએ. અને જ્યારે છતાં પણ આપણી પાસે અમે સૌથી મોટો દરિયા કિનારો છે અને ત્યાં જ્યારે ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ છે એ પોતાનું ખરાબ પાણી છે એ છોડતી હોય છે, જેના કારણે માછલીઓ મરી જતી હોય છે. અને આપ પોતે પોરબંદરથી આવો છો અર્જુનભાઈ, આપ તો પોતે એ જે વેદના છે માછીમારોની એ આપ અનુભવો છો, તો ત્યાં ક્યાંય રોક કે લગામ કેમ નથી લાગતી? જો આજે ગુજરાતની અંદર વાપી અને વટવા બે જે પોલ્યુશન કંટ્રોલ માટેના 2 મોડેલ બન્યા, એ મોડેલ વર્લ્ડ વાઇડ આજે વખણાય છે કે આપણે પોલ્યુશન કંટ્રોલ કરી શકા. અને હવે તો મોદી સાહેબે એમ કીધું છે કે સર્ક્યુલર ઇકોનોમી, એટલે તમારો કોઈ પણ કચરો છે એ કચરો રહેતો નથી, એ રો મટીરિયલ છે. 2050 સુધીમાં ખાલી સર્ક્યુલર ઇકોનોમી, જે વેસ્ટ ટુ એનર્જી અથવા વેસ્ટ આપણે કચરામાંથી સોનું બનાવવાની વાત છે, એની $2 ટ્રિલિયન સોનું ખરીદવાની ના છે, તમે ત્યારે કચરામાંથી સોનું બનાવવાના 2050ની વાત કરો, એ કેટલું યોગ્ય છે? નહીં, પણ આજે પણ આ વટવાની અંદર જે સ્પેન્ટ એસિડ હતો, એ સ્પેન્ટ એસિડ છે એ પોલ્યુશન તરીકે જતો હતો. આજે સ્પેન્ટ એસિડમાંથી એસિડ બનાવે છે રિસાયકલ કરીને, અને એમાંથી આવક ઊભી કરી છે. આજે વટવાનો પ્રશ્ન હલ થઈ ગયો. અંકલેશ્વરનો પ્રશ્ન આપણે ઓલમોસ્ટ હલ થવાની તૈયારી છે. અર્જુનભાઈ, કે દરિયો છે એ દૂષિત ના થાય, માછલીઓ છે એ મરી ના જાય, કેમ કે આપ હવે વન અને પર્યાવરણ મંત્રી છો, તમારી પણ જવાબદારી છે. એની માટે શું આપના પોતાના પ્રયાસ છે, શું કોઈ મોડલ છે આપે વિચાર્યું છે? જો અત્યારે આપણે
ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ZLD મોટા ઉદ્યોગો છે એને બધાને ZLD પર લઈ જવા રહ્યા છે. જે પાણીનો તમે વપરાશ કરો અને એ ગંદો પાણી નીકળે એ જ પાણીને શુદ્ધ કરીને પાછું તમારે વાપરવાનું છે. આ જવાબદારી ઉદ્યોગો ઉપર આપણે નાખી રહ્યા છે અત્યારે. અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એ મોદી સાહેબનો મંત્ર છે આજે. અને એને કારણે આજે આપણે ત્યાં ઉદ્યોગો આવે છે ને એ ઇન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે આપણે એને મંજૂરીઓ આપીએ છીએ. અત્યારે જૂના જે ઘણા બધા ઇસ્યુઝ હતા એ સોર્ટ આઉટ થવા જઈ રહ્યા છે. અંકલેશ્વરની અંદર ઇસ્યુ હતા. હમણાં જ CETP એક નવો પ્લાન્ટ અંકલેશ્વરમાં આપણે બનાવ્યો અને એને કારણે જે અંકલેશ્વરના ઇસ્યુ હતા એ આ મહિના બે ત્રણ મહિનાની અંદર આપણે કમ્પ્લીટલી સોલ્યુશન એનું લઈ આવી દઈશું. અર્જુનભાઈ, આપે કીધું કે જૂના જે ઘણા ઇસ્યુ છે રિઝોલ્વ થવા જઈ રહ્યા છે, તો માછીમારોનો એક ઘણા સમયનો પ્રશ્ન છે કે સાગર ખેડૂ યોજના છે માત્ર કાગળ પર છે, જ્યારે ખરેખર લાભ લેવો હોય છે ત્યારે ખૂબ લાંબી પ્રોસેસ કરવી પડતી હોય છે. માછીમારો એવું કહી રહ્યા છે કે જે દરજ્જો ખેડૂતોને મળી રહ્યો છે એ એમને પણ મળવો જોઈએ. જો આજે જ હું માછીમારોની સવારે 10:30 વાગે આપણા કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ છે એની સાથે મીટિંગ કરીને આવ્યો છું. તમારી પાસે અપેક્ષા માછીમારો વધારે છે? યસ, મારી પાસે સરકાર પાસે વધારે છે. અને એની સાથે બેસી અને અમે લગભગ 2 કલાક સુધી બેસીને ચર્ચા કરી છે આ બાબતની અંદર. આ વખતે હવે આપણો જે શોર છે દરિયા કિનારો, એ દરિયા કિનારેની અંદર જે બોટની સંખ્યા હતી એનાથી વધારે બોટ હવે સમાવી શકાય છે. હવે બીજો ઓપ્શન છે આપણે ડીપ સીમાં ઊંડા દરિયામાં જવાનું. એના માટેની ટેકનોલોજી અપનાવવાનું, એના માટે માણસોને ટ્રેન કરવાના. અને એમાં આપણે 60% જેટલી સબસિડી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એ હેઠળ આપણે આપીએ છીએ. 100 બોટ પહેલાં મૂકવાની છે. એ 100 બોટ જે ફિશિંગ કરશે એના માટે એક મોટી મધરશીપ જે 25 કરોડ રૂપિયાની આવે છે એ પણ આપણે લેવાના છીએ. અને એમાં એ બોટ ત્યાં ફિશિંગ થઈ જાય એ પછી આ મધર બોટમાં જે આપી દઈએ અને બોટમાં મધરશીપમાં જ એ પ્રોસેસિંગ થઈ જાય. એ યોજના ઓલરેડી તૈયાર છે. આપણે 100 બોટ આપણે મંજૂર પણ કરી દીધી છે. એટલે ઇમ્પ્લિમેન્ટ ક્યારે થશે અર્જુન? નહીં, ઇમ્પ્લિમેન્ટ તો એવું છે કે ઇમ્પ્લિમેન્ટ તો માછીમાર ભાઈઓએ કરવાની છે. અને એના માટે એના ટ્રેનિંગ આપવાથી માંડી નાણાકીય વ્યવસ્થા 60% સબસિડી, 40% અને 60% આપણે આપીએ છીએ આજે. અર્જુનભાઈ, હું એ સવાલ કહી રહી છું કે એ ફરિયાદ આપની પાસે પણ માછીમાર એસોસિએશનની આવી હશે કે ખૂબ યોજનાઓ છે. મેં તો માત્ર એક સાગર ખેડૂ યોજનાની વાત કરી. રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની ખૂબ યોજનાઓ છે, પણ એનો લાભ જે સમય જોઈતો હોય એ નથી મળતો. બીજો જે પ્રશ્ન છે માછીમારોનો કે માછીમારોને કદાચ પાકિસ્તાનથી છોડી દેવામાં આવે છે, પણ એમની બોટોને ક્યારે છોડવામાં નથી આવતી, જ્યારે ગુજરાતની અંદર કે ભારત સરકાર બોટ પણ છોડી દે છે. તો આ જે ડિફરન્સીસ છે, આ જે વેદનાઓ છે, એને સરકાર કઈ રીતે વાચા આપશે? જો આ જ્યારે પાકિસ્તાન સાથે આટલા ખરાબ સંબંધો નહોતા એ વખતે પણ જે તે વખતના વડાપ્રધાન શ્રી પાસે અમે આ વાત કરેલી હતી. પાકિસ્તાન દેશમાં આપણો કાયદો લાગુ પડતો નથી. એ તો ડિપ્લોમેટિક પ્રયાસો કરવા જોઈએ. એણે કબજે કરેલી બોટ હોય એ આપણને આપે એટલા માટે આપણે એમાં પાકિસ્તાન સંમત નથી થયું. પ્રયાસ નથી થઈ રહ્યા કે પરિણામ નથી આવી રહ્યું? પરિણામ એટલા માટે નથી, અત્યારે તો આપણે વાતચીત કરવાના સંબંધો જ નથી અહીંયા. પણ એના બદલામાં આપણે આપણા જે માછીમાર ભાઈઓ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે એ જ્યાં સુધી જેલમાં રહીએ ત્યાં સુધી એના પરિવારને આપણે બધું આપીએ છીએ અહીંયા. અને સાથે સાથે અમે માછીમાર ભાઈઓને પણ વિનંતી કરી છે કે આપણે જે ઇન્ટરનેશનલ બોર્ડર છે એ બોર્ડરની મર્યાદામાં રહેવું જોઈએ. અને આપણે થોડા લોભ માટે થઈ અને ત્યાં આપણી જાતની સલામતી, બોટની સલામતી જોખમમાં નહીં મૂકવી જોઈએ. અર્જુનભાઈ, આપે જે રીતે કીધું અને વર્તમાન સ્થિતિની બી આપે વાત કરી, વર્તમાન સ્થિતિમાં અત્યારે જે સૌથી મોટી સમસ્યા આવી રહી છે, ફરી પાછું આપણા વિભાગને ક્યાંક ને ક્યાંક અડશે, ઈંધણવાળો જે પ્રશ્ન આવી રહ્યો છે, એ ચાહે ડીઝલની વાત હોય, પેટ્રોલની વાત હોય કે પછી જે અલગ અલગ એનર્જીઝની વાત હોય, સામાન્ય લોકોને તકલીફ પડી રહી છે. પણ આ મોંઘું ઈંધણ એ ક્યાંક ને ક્યાંક ખેડૂત અને માછીમારો બંનેના કમર તોડી રહ્યું છે. આનો રસ્તો કઈ રીતે લાવશો? હા, જો માછીમારો ભાઈઓને તો આપણે ડીઝલની અંદર સબસિડી આપીએ છીએ અને એ ચાલુ જ છે. આજે ઈંધણ મોંઘું થઈ ગયું છે. આપણા દેશમાં ઈંધણ બનતું નથી, આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. અને એટલા માટે આપણે ઈંધણ એફિશિયન્ટ જે ટેકનોલોજી છે
એ માછીમાર ભાઈઓને વાપરવાનું આજે કહીએ છીએ. આજની ચર્ચામાં વાત નીકળી કે હવે લાકડાની બોટ કરતાં ફાઇબર બોટની અંદર ડીઝલનો વપરાશ ખૂબ ઘટે છે. તો બધાએ એ અપનાવવું જોઈએ નવી બોટ આપણે લઈએ ત્યારે. અને એ વૈશ્વિક સમસ્યા છે. આપણે આપણા દેશમાં તો આપણે મોદી સાહેબનો આભાર માનીએ કે પડોશમાં જેટલા ભાવ વધ્યા છે આપણા પડોશી રાજ્યોમાં અને બીજી જગ્યાએ એ પ્રમાણમાં આપણે ત્યાં જે ઓઇલ કંપનીઓ છે ભારત સરકારની એ પોતે એ નુકસાન વેઠીને આજે સપ્લાય કરી રહ્યું છે. અર્જુનભાઈ, ઓઇલ કંપનીઓને ક્યાં નુકસાન થાય? જ્યારે એમને પ્રોફિટ હતું તો પ્રોફિટમાં કોઈ દિવસ ભાવ ઘટાડો થયો નથી. તો અત્યારે તો જે બી નુકસાન છે એમના પ્રોફિટમાં નુકસાન છે. ત્યારે આ જે બોજો છે અલ્ટિમેટલી એ તો સામાન્ય જનતા પર, તમારા પર, મારા પર જ આવી રહ્યો છે ને. જો એ ભાવ વધારવા માટે કે ઘટાડવા માટે એક નોર્મ્સ હોય છે અને એ આંતરરાષ્ટ્રીય ભાવોને ધોરણે એનો ભાવ નિર્ધારણ થતું હોય છે. અહીંયા આજે જે વૈશ્વિક સમસ્યા થઈ છે, આજે હોર્મુઝની ખાડીમાં આ ઇસ્યુ શું કરવા ઊભા થાય છે કે તમારું સપ્લાય જ ત્યાંથી આવવાનું બંધ થઈ ગયું છે. અને આપણા એક દેશની સમસ્યા નથી, વૈશ્વિક સમસ્યા છે. એ વૈશ્વિક સમસ્યા છે એની અંદર આજે આટલા પ્રયાસો કરીને આપણે પુરવઠો જાળવી રાખ્યો છે અને પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે અમે એ જાળવી રાખીશું. એટલે જ્યાં હવે જે બીજા તમારા લક્ઝરી વાહનો છે એમાં ઓછો વપરાશ કરવો જોઈએ. આપણી પાસે 4 વ્હીલ છે તો આપણે ઓછો કરવો જોઈએ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. સરકારના કેટલા મંત્રીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો, 4 વ્હીલનો, સોલ્જરીમાં 3-4 મંત્રીઓ સાથે જાય? ચોક્કસ કેબિનેટના દિવસે આ જોવા મળ્યું, પણ આને કન્ટિન્યુટી કેટલી થશે? કિંજલબેન, આપણે આ પ્રશ્ન પૂછતા પહેલાં અભ્યાસ કરી લેવો જોઈતો હતો. અને તમને ખબર છે કે અમારા સાઉથના જેટલા મિનિસ્ટર ને મંત્રીશ્રીઓ છે અને ધારાસભ્યો છે એ બધા જ ટ્રેનમાં આવે છે. એ ટ્રેનમાં આવનારા જે મંત્રીશ્રીઓના નામ આપી દઉં. કનુભાઈ દેસાઈ રેગ્યુલર ટ્રેનમાં આવે છે. એ ફોટા ન મૂકે એટલે એવું મતલબ નથી કે આપણે વર્ષોથી આવે છે. હર્ષભાઈ સંઘવી ટ્રેનમાં આવે છે. બીજા બધા કેટલાય ધારાસભ્યો ટ્રેનમાં આવે છે. અને મારા માટે તો ટ્રેન છે એ બીજું ઘર છે. અઠવાડિયાના 7 દિવસમાંથી 7 નાઇટમાંથી 2 નાઇટ હું ટ્રેનમાં જોઈ છે, પોરબંદર આવવાને જવામાં. અને આજનું નહીં. બિલકુલ બિલકુલ અર્જુનભાઈ, હવે મારા પેલા અભ્યાસ ઉપર સવાલ થયો છે એટલે હવે હું થોડી જરા વ્યાખ્યા કરી લઉં કે સરકારનો મતલબ માત્ર કનુભાઈ દેસાઈ કે માત્ર હર્ષ સંઘવી કે માત્ર અર્જુનભાઈ મોઢવાડિયા નથી. સરકારનો મતલબ મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીમંડળ, સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાતા પ્રિવિલેજ, એ બધું છે. કેબિનેટના દિવસે જે વસ્તુ દેખાઈ એને કન્ટિન્યુમાં, કેમ કે જ્યારે લોકોને આહવાન કરતા હોઈએ છીએ, લોકો જ્યારે એ વસ્તુને માનતા હોય છે તો સરકાર જે કરે છે એને તરત જોતા હશે. તો સરકાર છે, સરકારી વ્યવસ્થા છે, સરકારી બાબુઓ છે, એ આને કેવી રીતે ફોલો કરશે? તમારી વાત સાચી કે વે ઓફ લાઈફ હોવું જોઈએ, બધા માટે વે ઓફ લાઈફ હોવું જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ત્યાં આટલી વ્યવસ્થા આપી છે તો બધાએ ઉપયોગ પણ કરવો જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી અત્યારે જે આ વડાપ્રધાનશ્રીએ અપીલ કરી એ પછી આજે એક પણ મંત્રી છે એક પાયલોટ ગાડી કોઈ લીધી નથી, કોઈ ગાઈડ કાર લીધી નથી, ગાડીનો કાફલા ક્યાંય જતા નથી. અને આ કન્ટિન્યુ રહેશે. અને એ ઉપરાંત અમારી ચિંતન શિબિર થવાની છે પર્યાવરણ વિભાગની જૂન મહિનાની અંદર. અમે સૂચના આપી છે કે ભાઈ તમે જેટલાને શક્ય છે એ બધા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવો અને જ્યાં શક્ય નથી ત્યાં તમે કારપુલિંગ કરીને આવો કે સાથે આવો. અને એ પ્રમાણે બધી જ જગ્યાએ બધા ડિપાર્ટમેન્ટના લોકો આ કરશે. પણ હું તો એનાથી આગળ જઈને કહું છું કે આ કરકસરના ભાગરૂપે નહીં, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ સલામત છે ને કમ્ફર્ટેબલ છે. જૂના નેતાઓ કરતા હતા, કદાચ આપના સમયની વાત કરવામાં આવે તો એ સમયમાં આટલા બધા પ્રિવિલેજ પણ નહોતા અને જે જૂના ખરેખર સિનિયર જે નેતાઓ છે એ આ રીતે જતા હતા એક સામાન્ય માણસ થઈને. જો એવું નથી, આપણે એક વખત જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ તો તમને એની હેબિટ બની જાય અને તો તમને વધારે કમ્ફર્ટ લાગે. હું તો બધાને કદાચ પ્રજાની નાળ પણ પરખાય, કેમ કે એ લોકો શું વાત કરી રહ્યા છે. યસ, આપણી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જઈએ એટલે લગભગ અડધી કલાક તો આપણે મળવામાં જ જતું હોય છે. એટલે એ નાળ પરખાય ને એના કરતાં હું એમાં પણ નથી પડતો.
હું તો એમ કહું છું કે સૌથી કમ્ફર્ટેબલ અને સલામત મુસાફરી હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. મારે આપની પાસે એ બી જાણવું છે કે જે આપનો દોર રહ્યો આખો એક એ સમય હતો કે જ્યારે ખરેખર રાજકારણ એ સેવાનું સાધન હતું. ત્યારે સોશિયલ મીડિયા નહોતું, કોઈ રીલ નહોતી અને નેતાઓ હતા એ જમીન ઉપર હતા. જમીની નેતાઓ હોય એ આગળ આવતા. સમય અને સંજોગો બદલાયા છે. અત્યારે ચોક્કસ એક યુવા પેઢી તૈયાર થઈ રહી છે. કેટલો ડિફરન્સ છે રાજકારણમાં એ આપ જોઈ રહ્યા છો? નહીં, હું એમ નહીં કહું, જમાના પ્રમાણે બધાય બદલાતા રહેતા હોય છે અને તમે નવી પેઢીને એવી રીતે ક્રિટિસાઇઝ કરીને ઉતારી ના શકો આપણે કોઈ દિવસ. બિલકુલ. એની અપેક્ષાઓ, એના ધોરણો અલગ છે, આપણે એને રિસ્પેક્ટ કરવું. જૂની પેઢી બી નવી પેઢી પાસે શીખી રહી છે. તમારી બી રીલ અમે હવે સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ. એટલે આપણે એમ ન કહી શકીએ, એની વે ઓફ લાઈફ જુદી છે, જૂની પેઢીની જુદી હતી. પણ બધાએ સંઘર્ષ કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ. તમે આજે કોઈ પ્રવાહમાં આવીને ચૂંટાઈ શકો, પણ સર્વાઈવ થવું હોય તો મહેનત કરવી પડે. અને હું એ જ પૂછવા માંગુ છું, કેટલું અઘરું છે? અઘરું છે. હું એમ કહું કે અત્યારે એક તૈયારી હોવી જોઈએ બધાની. હું એક દાખલો આપું કે મારી સાથે હીરાભાઈ પટેલ ધારાસભ્ય હતા લુણાવાડાના. ઇન્ટરેસ્ટિંગ છે, એ તાલુકા પંચાયતના પ્રમુખ હતા. એણે કરેલી વાત હું કહું છું કે હું તાલુકા પંચાયતનો પ્રમુખ હતો ત્યારે મને અમારા એક આગેવાની જનતા દળમાં હતા એ વખતે. તો એક આગેવાનનો ફોન આવ્યો કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી છે, એક આપણા કાર્યકર છે, એ સંગઠનના કામે અહીં આવે છે, તો 3 દિવસ રહેવા માટે એને વ્યવસ્થા આપજો ત્યાં. તો 3-4 મહિને 3 દિવસ આવે ત્યાં. એ કે મારે 2 રૂમનું એક ક્વાર્ટર હતું, એમાં હું એકલો રહેતો હતો અને મારી પાસે એક ખાટલો ને એક ગાદલું હતું. બીજા મહેમાન આવે તો એના માટે ગાદલું હતું. તો મને એમ થયું કે હવે અમદાવાદથી મહેમાન આવ્યા છે તો હું એમને અને મોટા આગેવાને ભલામણ કરી છે તો હું એને ખાટલામાં સુવડાવીશ અને હું નીચે સૂઈ જઈશ. તો મોદી સાહેબને એણે કીધું કે તમે એવું કરો, ગાટલા ઉપર સૂઈ જાઓ, હું અહીંયા નીચે સૂઈ જઈશ. તો કે મારે તો ગાદલું નહીં જોઈએ, મને એક ગોદડી આપી દો, નીચે પાથરીને સૂઈ જઈશ. એ 3 દિવસ રોકાય અને એ સવારે વહેલા ઉઠી નાય અને થેલો નાખી અને ક્યાં કોકની માગી સાયકલ લઈ આવ્યો હોય ક્યાં એમાં જાય અને ક્યાં કોકનું સ્કૂટર આવ્યું હોય તેની પાછળ બેસીને જાય, પાછા સાંજે આવીને સૂઈ જાય ભલામાં. હું અત્યારની પેઢીને કહું છું કે આપણી આવી સંઘર્ષ કરવાની કેટલા લોકોની તૈયારી છે. બિલકુલ. બધાએ આ શીખવું જોઈએ. અને આ ભારતીય જનતા પાર્ટી છે એ એક નિશાળ છે આ પ્રકારની અને એની પાસે જ બધાએ શીખવું જોઈએ. તમે એમાં આવો કે ના આવો અલગ છે, પણ આ નેતૃત્વ કે જેણે બાળપણની અંદર ચા વેચી હતી, બાળપણમાં ચાની કેટલી લઈને ચા વેચવા જતા હતા, કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નહીં, કોઈ હાઈફાઈ કશું નહીં, અને એ વડાપ્રધાન બની શકે માત્ર સંઘર્ષથી, એક વિલ પાવરથી. પણ સંઘર્ષ કરવાની તૈયારી અત્યારે કેટલી છે? નહીં, અત્યારે નથી એવું નહીં કરશું, પણ અત્યારે થોડો કમ્ફર્ટ ઝોન વધારે આવી ગયો છે. એ કમ્ફર્ટ ઝોનમાંથી બધાએ બહાર નીકળવું છે. અમિતભાઈ આપણા છે, એને પોસ્ટર સાથે ચોંટાડેલા છે અહીંયા. એ પેઢી અત્યારે એ દોર કેવો હતો કે જ્યારે ઘરે ઘરે સંપર્ક કરવો પડે, પોસ્ટર ચોંટાડવા પડે? આજે કાર્યકરો ઘરે ઘરે જાય છે, પણ થોડા ટૂલ્સ બદલાયા છે અત્યારે. અત્યારે સોશિયલ મીડિયા આવ્યું એટલે થોડુંક એ સોશિયલ મીડિયાના કારણે તમે બહુ ઇઝીલી લોકો સુધી પહોંચી શકો છો. નકારાત્મક ને હકારાત્મક મોડી પહોંચે, પણ નકારાત્મક વાત પહોંચાડવી હોય તો બહુ ઝડપથી પહોંચી જવાય છે. અત્યારે એક ફાયદો છે અને ગેરફાયદો થાય છે. ઝેનઝી એરા છે, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, ઝેનઝી તો એક શબ્દ કોઈન કરેલો છે, એને એ યુવાનો જ છે, આપણી નવી પેઢી છે અને નવી પેઢીની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પણ છે. અને એની સાથે તમારે તાદાદ આ એ પેઢી છે કે જે ખૂબ તરત રિએક્ટ કરે છે, એને ફરક નથી પડતો કે કોણ છે. કદાચ આપને હમણાં જ યાદ હોય કે જંગલમાંનો એક વિડીયો વાયરલ થયો હતો, એક એક્ટ્રેસ આવ્યા હતા અને સખત વાયરલ, અને છેલ્લે વન વિભાગે એવું કહેવું પડ્યું કે આ હદની બહાર લેવાયેલો વિડીયો છે. આવા અનેક કિસ્સા બનતા હોય છે. નહીં, સોશિયલ મીડિયા છે, મેં કીધું કે એ આની અંદર હકારાત્મક પણ હોય છે. વન વિભાગની અંદર કોઈ પ્રોટોકોલનો ભંગ ન કરી શકે અને થાય તો ઇમિજિએટલી ગુનો નોંધાઈ જાય. વન વિભાગની સૌથી મોટી ખાસિયત એ છે કે એની ઓનરશિપ જબરજસ્ત છે. અમારા કોઈ પણ વિભાગ અમારી પાસે એમ કહે કે અમને જમીન આપો વન વિભાગની,
અમે કોઈ સહેલાઈથી ઘૂસવા નહીં દઈએ એને. એ અમારો ટ્રેકર હોય કે અમારો ગાર્ડ હોય, એને તમે એ ઓનરશિપથી ચાલે છે. એટલે એ મેં કીધું કે ગેરમાર્ગે પણ દોરે છે સોશિયલ મીડિયા, એ એનો આ મોટો દાખલો છે. આપણે વન વિભાગની વાત કરીએ અર્જુનભાઈ, તો સ્વાભાવિક છે કે સિંહોને સાચવવા માટે આપણે ખૂબ પ્રયાસ કરીએ છીએ, પણ હમણાં એવું થઈ રહ્યું છે કે સિંહોનો હેબિટાટ ખૂબ વધી રહ્યો છે. ઘણી જગ્યા પર ગામડામાં સિંહ અને વ્યક્તિ એક જોડે ચાલતા હોય એવા બી દ્રશ્યો છે. સારા લાગે છે પણ ક્યારેક હાનિકારક પણ થઈ જાય. અને બીજી બાજુ એવા પણ દ્રશ્યો આવતા હોય છે કે રેલવેના પાટામાં અથવા તો રેલવેના ટ્રેકની અંદર સિંહોના મૃત્યુ થતા હોય છે. તો કેવી રીતે આ તરફ સરકાર છે, તમારો વિભાગ છે એ વિચારી રહ્યો છે? અને જોડે બીજો સવાલ બી પૂછી લઉં કે જે આપણે બિગ કેટ્સના સંવર્ધન તરફ આગળ વધી રહ્યા છીએ, તો એની અંદર કેવી કામગીરી છે જોવા મળશે? હું પહેલા પ્રશ્નનો જવાબ આપી દઉં કે ભાઈ આપણે ત્યાં વન વિભાગની અંદર જે આપણે સિંહો છે એ એક વૈશ્વિક મોડેલ છે. આફ્રિકાની અંદર સિંહના વસ્તીમાં ઘટાડો થયો છે, આપણે ત્યાં 30% વધારો થયો છે 5 વર્ષની અંદર. અને અકસ્માતો, આપની વાત સાચી, ક્યારેક અકસ્માતો થાય છે. એ નિવારવા માટે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અમલમાં લાવી રહ્યા છે કે એઆઈની મદદથી આપણે અર્લી વોર્નિંગ મળી જાય આપણે ટ્રેનના પાયલોટને કે બીજા એ વનમાંથી પસાર થતા ડ્રાઈવરોને, કે જેથી એ કંટ્રોલ કરી શકે. અને વન વિભાગને પણ મળી જાય એલર્ટ એનું. એના માટે આપણે એ કરી રહ્યા છે. અને અકસ્માતો મિનિમમ થાય અથવા ન જ થાય એના માટે આપણે પૂરી સંવર્ધન કરીએ. બીજી વાત કરું, જે બિગ કેટની વાત કરીએ, અને ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની સમિટ એક વખત હમણાં ગીરમાં પણ થઈ, હમણાં જ થઈ, અને હવે આવતા મહિને જૂન મહિનામાં દિલ્હીમાં થવા જઈ રહી છે. એટલે જે કન્ઝર્વેશન માટેની આપણી ગુડ પ્રેક્ટિસીસ છે એ દુનિયાને આપણે. હેબિટાટ ગુજરાતમાં થઈ શકશે? હેબિટેટ આપણી પાસે છે જ. આજે વાતાવરણ એમને મળવું જોઈએ, કે જે આખો એટમોસ્ફિયર મળવો જોઈએ બિગ કેટ્સને. એટલે તો ગ્રોથ થાય છે. આપણે 30% પોપ્યુલેશન વધ્યું, જે એક વખત ઘટતું હતું. અને એક વખત તો એવું હતું કે આ બિગ કેટ રહેશે નહીં વાઘની જેમ, એને બદલે આટલો ગ્રોથ થયો. લેપાર્ડ આપણે દીપડા તો હતા જ પહેલેથી, હવે વાઘ આવ્યો છે. અને હમણાં આપણા વન પર્યાવરણ મંત્રી કેન્દ્રના એવા ત્યાં શાસનની અંદર પ્રી સમિતિ હતી બિગ કેટની, તો ત્યારે જ મેં વાત કરી કે મારો દુલ્હા તૈયાર છે, અહીંયા દુલ્હનની રાહ જોઈને બેઠા છીએ અમે. એટલે આપણે વાઘની વસ્તી પણ આપણે ત્યાં નોંધાઈ ગઈ. અને મને આશા છે કે આપણે ત્યાં ચિત્તાએ આવશે. અને ચિત્તા આવશે પછી આપણે 4 બિગ કેટ ઇન્ડિયાની છે, એ 4 માત્ર ગુજરાતમાં હશે. તો વાઘણ આવશે ક્યારે? હવે એના માટેના ઘણા બધા પ્રોટોકોલ હોય છે. અને એ પ્રોટોકોલ પ્રમાણે કોઈને રીલોકેટ સામાન્ય રીતે કરાતી નથી હોતી. એ કુદરતી રીતે આવે એ પ્રકારના જે પ્રયાસો છે. એટલે ત્યાં રાજકીય દાદાગીરી નથી ચાલતી, એ નેચરલ કોર્સમાં. નેચરલ કોર્સ બધી ચાલે દાદાગીરી, પણ એવી કરાય નહીં. એ નેચરલ કોર્સમાં આવશે. ત્યાંની ઇકોસિસ્ટમ બની રહી છે, એ પછી જરૂરથી. સિંહની પણ અન્ય રાજ્યો ડિમાન્ડ કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે. તો ગુજરાત સરકારની કોઈ વિચારણા છે કે એશિયાટિક લાયન્સને આપણે ગુજરાતની બહાર મોકલીએ? એશિયાટિક લાયન છે એ સામાન્ય રીતે અભયારણ્યોમાં હોય છે. બીજી વાત એ છે કે જ્યાં વાઘ હોય ત્યાં લાયન ન હોય સામાન્ય રીતે, નહીંતર એના કોન્ફ્લિક્ટ બહુ વધી જાય. બિલકુલ. એટલે એ માટેની અત્યારે કોઈ આપણી પાસે માગણી પણ નથી, અને આવી કોઈ વિચારણા પણ નથી અત્યારે. આપણી પાસે જ છે જે છે ત્યાં. અને જે જગ્યાએ કુનો વગેરે જંગલ હતા તો ચિત્તા આવી ગયા છે ત્યાં. એટલે એ ઇસ્યુ નથી આપણા માટે અત્યારે કોઈ. અર્જુનભાઈ, હવે તો જો કે રાજનીતિની અંદર ચૂંટણી ખૂબ સામાન્ય થઈ ગઈ છે, પણ જો તમારી વાત કરવામાં આવે, તમે કોઈ ગોલ નક્કી કર્યા છે કે નેક્સ્ટ ઇલેક્શન સુધીમાં અથવા તો તમારી ટેન્યુઅર છે ત્યાં સુધીમાં આ જે કામ છે અથવા તો આ જે નવી વસ્તુ છે એ મારે લોકો માટે કરવી છે? જો પ્રધાનમંત્રીશ્રીએ જે વિભાગો આપ્યા છે એ ચેલેન્જિંગ વિભાગો છે, અને એમાં ગુજરાત છે એ ટેકનોલોજીનો હબ બને. અને એના માટે આપણે આવતા 5 વર્ષ ખૂબ મહત્ત્વના છે. અને આપણે ટેકનોલોજીની ગાડી ચૂકી ગયેલા હતા. જ્યારે સમય હતો 80 થી 90નો દાયકો, કે ત્યારે આપણે જો પ્રયાસ કર્યા હોત તો જે હૈદરાબાદ અને બેંગ્લોરની અંદર
જે આપણે ત્યાંથી સોફ્ટવેર હાર્ડવેર ત્યાં ચાલ્યા ગયા એ કદાચ અહીંયા આવ્યા હોત. બિલકુલ આજે પણ એ ટ્રેન્ડ યથાવત રહ્યો. હા, એમાં આપણે એ ટ્રેન મિસ કરી ગયા ત્યારે. એ ટ્રેન ફરી પાછી આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈને કારણે ફરી પાછી પકડી શક્યા આપણે. સૌથી અઘરામાં અઘરી પ્રોસેસ છે એ પ્રોસેસવાળી ઇન્ડસ્ટ્રી એ લઈ આવવામાં પ્રધાનમંત્રી શ્રી વિશ્વાસ આપવામાં આ ટેકનોલોજી જે જાયન્ટ છે બધા દુનિયાના એની પાસે સફળ થયા પોતે સમજાવવામાં કે અમે ઇકોસિસ્ટમ તમને આપશું એવી. એ ઇકોસિસ્ટમ બનાવવા એમાં શ્રદ્ધા ઊભી થઈ, આપણે એને મદદ પણ કરી અને એને કારણે એ લોકો અહીંયા આવ્યા. અને 10માંથી મેં કીધું એમ આજે 4 ઇન્ડસ્ટ્રી આપણે ગુજરાતમાં આવી. અને એના માટે કેટલું પ્રેસિશન જોઈએ હું આપને કહી દઉં કે જે દવાખાનાનો જે ઓપરેશન થિયેટર હોય એની જે ક્લીનલીનેસ હોય, ઇન્ફેક્શન ન થાય માટે એમાં જે ડસ્ટના પાર્ટિકલ્સ હોય એ કેટલાય પ્રમાણમાં હોવા જોઈએ એના કરતાં 100 ગણું ક્લીન એ આપણો ક્લીન રૂમ સેમિકન્ડક્ટરનો હોવો જોઈએ. એ આપણે ત્યાં આવ્યા. એટલે એ આખી ઇકોસિસ્ટમ બની રહી છે. ડેટા સેન્ટરો અહીંયા આવી રહ્યા છે આપણે ત્યાં, એ અહીંયા આવી રહ્યું છે. અને અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી બાબતમાં કેટલું કામ થયેલું છે અત્યાર સુધીમાં. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી કરીને અત્યાર સુધીમાં એ આપણા દેશમાં નહીં આપણા રાજ્યમાં એ લોકોને ખબર નથી. એટલે અર્જુનભાઈ હું જ પૂછવા માંગુ છું કે અર્જુનભાઈ એવું કયું કામ કરશે કે જેનાથી લોકોને યાદ રહે નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યા છે તો દેશને, વિશ્વને, રાજ્યને ખબર જ છે અને યાદ બી રહેશે. પણ અર્જુનભાઈને જ્યારે તક મળી છે આ બધા જ કામો આપણે આગળ વધારવાના છે. જી, મારે એકડો ઘૂંટવાનો નથી. હા, હવે મીંડા ચડાવવાના છે. હા, કેટલા મીંડા ચડશે? ઘણા બધા ચડશે, ઘણા બધા ચડશે. અને એમાં આપણું નેતૃત્વ દિલ્હીનું હોય કે ગુજરાતનું હોય એનો ખૂબ સહયોગ છે એ બાબતમાં અને ખૂબ ઈચ્છા શક્તિ છે. એટલે હું માનું છું કે આપણે આ ક્ષેત્રની અંદર આપણે જરૂરથી લીડર બનવાના છે. અર્જુનભાઈ આપે કીધું કે દિલ્હીનો હોય સહયોગ કે પછી ગુજરાતનો હોય એ ખૂબ સહયોગ છે. મારે પોરબંદરની વાત કરવી છે. હું પાછી તમને થોડીક પાછળ લઈ જઉં છું. પોરબંદરની અંદર 2 નેતાઓ હતા, અર્જુનભાઈ મોઢવડિયા અને બાબુભાઈ બોખરિયા, હંમેશા આમને સામને. હવે એક મ્યાનમાં 2 તલવાર કઈ રીતે રહી છે? નહીં, એમાં તલવારો છે જ નહીં. બંને કાર્યકરો છે અને બંને સમજદાર લોકો છે. બંને સમજદાર લોકો. જો અર્જુનભાઈ, રાજનીતિમાં હંમેશા એક જીજીવિષા રહેતી હોય છે. જે જગ્યા પરથી બાબુભાઈ બોખેરા લડતા હતા અને આપ પણ લડતા હતા, પક્ષ અલગ અલગ હતા, હવે એક પક્ષમાં આવી ગયા છે. બંનેને સમજણ છે કે જે પાર્ટી નક્કી કરે જ થવાનું છે. આ ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી જે જવાબદારી આપશે એ જ જવાબદારી નિભાવવાની છે. તમારા બંને વચ્ચે કોઈ આંતરિક મતભેદ રહ્યા? કોઈ જાતના મતભેદ. અરે મારે એવી પૂછવું છે કે જ્યારે તમે જોડાયા, સ્વાભાવિક છે કે તમે તમારા કાર્યકર્તાઓ હતા એમની સાથે વાત કરી, લોકો સાથે વાત કરી, પણ જે પોરબંદર કે જે તમારી જમીન છે, રાજકીય આપની જમીન છે, ત્યાં ભાજપનો જબરો એક વિરોધ હતો જ, કેમ કે સ્વાભાવિક સામે લડતા હતા. એ લોકોને કેવી રીતે તમે તમારા તરફી કર્યા, અથવા તો અત્યારે પણ ક્યાંય એક જે તમને કહી શકાય કે દ્વેષ જોવા મળે છે કે પોરબંદરના ભાજપની અંદર કે પોરબંદરના ભાજપના રાજકારણમાં તમારી જગ્યા ક્યાંક બની રહી છે? જો મારી જગ્યા બની ન હોત તો અહીંયા બેઠો જ ન હોત. સરકારના મંત્રી છો અર્જુનભાઈ. નહીં, હું ત્યાં અહીંયા બેઠો જ ન હોત. બીજું પોરબંદરને લાગે પણ કે ત્યાં સુધી પોરબંદરના મતદારો છે એ હંમેશા મોદી સાહેબના પ્રેમમાં રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફ હંમેશા એનો ઝુકાવ રહ્યો છે. એમાં ક્યારેક હું ભાગ પડાવતો હતો જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે. બાકી હવે જ્યારે હું એમાં આવી ગયો ત્યારે તો 1+1 જ થયા સીધા જ, નહીં તો 1 - 1 થાય. કેમ કે અમે ઘણી વાર એવું જોયું છે અર્જુનભાઈ કે પક્ષ બદલીને જે પણ નેતાઓ આવતા હોય છે એમની ભાજપ સાથેના કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં વેવલેન્થ નથી સેટ થતી. એક પ્રકારની નારાજગી હોય છે, બોલે ભલે નહીં. તમારી સાથે આવું ક્યારે થયું છે? અને ખાસ કરીને બાબુભાઈ બોખેરિયા અને એમના ગ્રુપ માટે હું પૂછી રહી છું. હું તમને કોઈ દિવસ એવું લાગ્યું છે કે અમારા વચ્ચે કંઈ પેલું દેખાય તો અહીંયા નહીં, કોઈ પણ જગ્યાએ. અચ્છા, હું તો તમને ઓબ્ઝર્વર તરીકે પૂછું છું. મારા જેટલી સ્વીકૃતિ હું એક ક્યુરિયોસિટી સાથે પૂછી રહી છું કે કોણ પોતાની રાજનીતિક જમીન જવા દે? આપને કહે તો જવા દે, આપ આપની રાજનીતિક જમીન જવા દેશો? હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો, એનું નેતૃત્વનો ખૂબ આભારી છું કે જે પ્રેમ અને ભાવ, જો સ્વીકૃતિ કરવી એક મજબૂરી પણ હોય ક્યારેક. અત્યારે તો કોઈ મજબૂરી નહોતી. અત્યારે મજબૂર ક્યારેક એવું બને કે ભાઈ તમારે
બહુમતી કરવા માટે 2-5 ધારાસભ્યો ખૂટતા હોય હા અને એ મજબૂરીમાં હોય. અત્યારે તો એવું કશું છે નહીં. 156 અને 156માંથી 160 ઉપર થઈ ગયા અત્યારે. અને એ સ્થિતિમાં મને આટલો પ્રેમ અને વિશ્વાસ બે આપ્યો છે. એટલે તમને આવકારો અને હૂંફ બંને છે. બંને આવકારોનો હૂંફ છે તો જ હું આ કામ કરી શકું. કામ કરી જ ન શકાય નહીં. અર્જુનભાઈ, ભાજપે હંમેશા પરિવારવાદ પર સવાલ ઊભા કર્યા છે કે ભાજપનું હંમેશા એક નિયમ રહ્યો છે, બાંધછોડ દરેક નિયમોમાં થતી જ હોય કે લગભગ પરિવારના સભ્યોને સ્થાન મળતું નથી ફ્રન્ટ ફૂટ પોલિટિક્સની અંદર. અર્જુનભાઈની વાત કરવામાં આવે અથવા અર્જુનભાઈના પરિવારની વાત કરવામાં આવે, રાજકીય જે વિષયો, રાજકીય મહત્વકાંક્ષા અથવા રાજકીય પ્લાન શું છે? જુઓ, હું પરિવારમાં નસીબદાર રહ્યો છું પહેલેથી જ કે મારું પરિવાર છે એમાં કોઈ રાજકીય મહત્વકાંક્ષાવાળા કોઈ લોકો છે નહીં. જી. સૌનું કામ કરે અને જ્યાં મારી જરૂર હોય ત્યાં મારી પડખે ઊભા રહીએ. એ સિવાય અહીંયા કંઈ મેળવી લેવું છે રાજનીતિમાંથી એવું હોત તો ક્યારેક અલગથી રસ્તો પસંદ કર્યો હતો. એટલે અહીંયા કોઈ એવો પ્લાન છે નહીં. બીજી વાત એ છે કે આ મિશન જે મારું છે મારા જીવનનું, મને એવું લાગે છે કે મેં ઘણો વખત છે મારી કન્સ્ટ્રક્ટિવ એનર્જી હતી એનો ઉપયોગ ન થયો. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરવા માગે છે ત્યાં જે રાષ્ટ્ર નિર્માણનું કામ મોદી સાહેબે હાથમાં લીધું છે એ નિર્માણમાં જ્યાં આહુતિ જેટલી આપી શકાતી હોય એ આપવાની. જે વિસ્તારે મને ખૂબ પ્રેમ કર્યો છે પોરબંદરે, એ પોરબંદર માટે કંઈક થઈ શકતું હોય તો કરવાનું આવવાની છે. અર્જુનભાઈ, આપે કીધું કે ઘણો સમય રહ્યો કે કન્સ્ટ્રક્ટિવ સમય ન મળી શક્યો. ક્યારેક તમને પરફોર્મન્સ પ્રેશર રહે છે અત્યારે? કેમ કે હવે એવું છે ભાજપની અંદર કે 5 વર્ષ તરીકે કોઈ પણ એક વ્યક્તિ મંત્રી રહેવું જરૂરી નથી. એમ એક્સપાન્શન ગમે ત્યારે આવી શકે છે, સમીકરણો ગમે ત્યારે બદલાઈ શકે છે, કોઈ પણ નિર્ણય આવી શકે છે. ત્યારે પરફોર્મન્સ પ્રેશર રહે છે? હું વિપક્ષના ધારાસભ્ય તરીકે આ સરકારમાં ગયેલો છું અને વિપક્ષના ધારાસભ્ય તરીકે પણ મને આ સરકારમાંથી આ નહીં થાય એવી ના શબ્દ ક્યારેય આવ્યો નથી. એટલે અર્જુનભાઈ પહેલેથી ગુડ બુકમાં હતા? નહીં, ગુડ બુકનો નથી. આ સરકારની વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થા મોદી સાહેબ સારી કરીને ગયા છે. જે લઈને ગયા છે, હું તો આપણે દાખલો આપું, તમે એના સાક્ષી છો કે 2023માં આપણે ત્યાં 2024માં હજુ હું ભારતીય જનતા પાર્ટી મેં જોઈ નહોતી કરી. એ વખતે વાત તો 6 મહિના પહેલાથી ઉડવાની શરૂ થઈ ગઈ હતી. હું એની પણ સાક્ષી છું. એ વખતે 7 મહાનગરપાલિકા જાહેર થઈ, એમાં પોરબંદર ને નડિયાદ નહોતી. એટલે હું વિધાનસભાના ફ્લોર ઉપર બોલ્યો કે ભાઈ આ મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદ બંનેને મહાનગરપાલિકા આપવી જોઈએ. મેં તો એક પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યું હતું અને એ જ વિધાનસભાની અંદર 15 દિવસ પછી નાણામંત્રીશ્રીએ જાહેરાત કરી અને મારા નામ જોગ કીધું કે અર્જુનભાઈ માગણી કરી હતી અને અમે 2 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવીએ છીએ. એ પછી જે યોજનાઓ જે પોરબંદરમાં આપી છે, મને પોરબંદરના પ્રવેશ માર્ગોમાં જ 300 કરોડ રૂપિયા આપ્યા છે પોરબંદરમાં, જે બધા જ પ્રવેશ માર્ગો છે. એટલે અર્જુનભાઈ માટે લાલ જાજમ પહેલાથી હતી? ના, પોરબંદરની પ્રજા માટે લાલ જાજમ છે. હું તો માત્ર નિમિત્ત બનું છું. પણ અર્જુનભાઈ, કદાચ આપનો સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજનાઓ હોય કે ભારત સરકારની યોજનાઓ હોય, અમારું પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી, પણ હું હજી કહું છું કે આ બી સરકાર ન ભૂતો ન ભવિષ્યથી. તો ભાઈ અર્જુનભાઈ આટલો વિરોધ કેમ કરતા હતા? કોને? હવે હું દાખલો આપું. મેં 2023ના બજેટમાં હું બજેટ ઉપર સામાન્ય ચર્ચામાં મેં ભાગ લીધો અને મેં વાત કરી કે ગુજરાત ઉપર આટલું મોટું કરજ છે, ગુજરાતની અંદર આટલો ખર્ચો આમાં થાય છે, આમાં થાય છે, આમાં થાય છે. એટલે અમે બહાર નીકળ્યો તો કનુભાઈ મારી બાજુમાં હતા. તો મને કીધું કે અર્જુનભાઈ, તમને તો ખબર છે ગુજરાતની નાણાકીય વ્યવસ્થા બહુ સારી છે, FRBM છે જે આપણા FRBMમાં તો આપણે ઇન્ડિયાની અંદર નંબર 1 છે. એટલે મેં કીધું સાહેબ નાણામંત્રી આપ છો, આપે બોલવાનું છે, મારી ભૂમિકા અહીંયા છે. અહીંયા મને ખબર હતી કે આજે બીજા રાજ્યોનું કરજ છે GDPના 42% જેટલું છે, આપણું આ રાજ્યનું કરજ છે 14%, ઓછામાં ઓછું. આપણે 30% સુધી લઈ શકીએ, ઓછામાં ઓછું છે. અમે આગ્રહ કરીએ કે થોડુંક કરજ વધારો, આપણી ક્ષમતા હજી લેવાની છે
આપણી નાણાકીય ક્ષમતા છે પણ નહીં કે આપણે જરૂર નથી, આપણે ઘટાડવું છે દર વર્ષે. એટલે આ વિઝનરી લોકોના હાથમાં શાસન હોય તો જ આ વ્યવસ્થા આપી શકે. આપ સત્તા પક્ષમાં છો, સાથે જોડાયેલા છો, એટલે આપના બોલ, આપના વિચારો, આપના નિવેદન સત્તા પક્ષના ફેવરમાં જ હોય. પણ આપ વિપક્ષમાં હતા ત્યારે આપે એક વાત સતત કહી હતી જ્યારે આપને સમય મળે ત્યારે, કે આ ભ્રષ્ટાચારી સરકાર છે, ભ્રષ્ટાચારથી ખદબદ થયેલી સરકાર છે. અને હવે આપ સત્તા પક્ષ સાથે જોડાયેલા છો ત્યારે એ ભ્રષ્ટાચારનો દાગ તમને ના લાગે, અથવા તમારા વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ના આવે, અથવા તો કોઈ એવું ના કહી જાય કે આ ભાઈ અર્જુનભાઈના મળતે હવે ભ્રષ્ટાચાર કર્યો હતો, એનું ધ્યાન તમે કેવી રીતે રાખો છો? જુઓ, એના માટે સિસ્ટમ જ બદલવી પડે. મેં વાત કરી હમણાં જ, હું આ વિધાનસભાની ચૂંટણીમાં અમારી ટેગલાઇન શું હતી તો કે ભાઈ 11,500 કરોડ રૂપિયા આપણે ખેડૂતોને કમોસમી વરસાદની નુકસાની પેટે આપ્યા, 15,000 કરોડ રૂપિયાની મગફળી ખરીદી, 26,500 કરોડ રૂપિયા. એટલું તો અમુક રાજ્યોનું બજેટ પણ નથી. એટલા પૈસા ખેડૂતોને આપ્યા. મને એક ખેડૂત ઊભો થઈને કહે કે મેં આ પૈસા લેવા માટે થઈ અને 5 રૂપિયા કોઈને આપ્યા છે. આનાથી મોટો દાખલો કયો હોય? જો ભ્રષ્ટાચારનું કોઈ એક સ્પેસિફિક જે છે આરોપ કોઈ નથી હોતો. ભ્રષ્ટાચારી સરકાર કહેવું એ બહુ ઇઝી છે, પણ તમારે નહીં, તમારે દાખલા દલીલો સાથે કહેવું પડે તમારે કે આ જગ્યાએ છે અને એ જગ્યાએ હોય તો એની એક્શન પણ લેવાય. અહીંયા આપણે ત્યાં એવું આટલા ટોટલ 3,08,000 કરોડનું આપણું માતબર બજેટ છે. એની અંદર આજે શહેરોની અંદર કેટલો બદલાવ આવી રહ્યો છે. પણ 100% તો પારદર્શક થવું અઘરું છે ને અર્જુનભાઈ? ક્યાંક તો કોકની નજરમાંથી ચૂકે છે ને, કેમ કે જો ભ્રષ્ટાચાર ન થતો હોત તો ગંભીરા બ્રિજ જેવી ઘટના ન થતી હોત, ભ્રષ્ટાચાર ના થતો હોત તો મોરબીનો પુલ ના તૂટ્યો હોત. આ ઉદાહરણો છે. જો બંનેનું ખુલાસા કરી દઉં, એમાં સરકારના પૈસા મોરબીના બ્રિજમાં કોઈ હતા જ નહીં. એ તો એક સેવા કરવાના ઈરાદાથી એક કોર્પોરેટ ગૃહને આપણે આપ્યું કે તમે ચલાવો. એમાં ચોક્કસપણે જે પ્રમાણે પ્રોટોકોલ રાખવો જોઈએ ત્યાં જવાને. એ બ્રિજ ઉપર હું 5-6 વર્ષ મારા જીવન સાથે જોડાયેલો હતો. 6 વર્ષ સુધી એ બ્રિજ ઉપરથી હું ચાલીને જતો હતો. મજબૂત બ્રિજ હતો, પણ જે રીતે એક સાથે લોકો ગયા તૂટ્યો. ગંભીરા બ્રિજના કારણો હતા જ પહેલાની અંદર, પણ આટલું ઝડપથી સરકારના અધિકારીઓ, ચલો સરકાર છોડી દો, મંત્રી છોડી દો, IAS અધિકારીઓ છોડી દો, પણ જેની જવાબદારી હતી રિપોર્ટ આપવાની ગંભીરા બ્રિજમાં, એને બેદરકારી કરી હતી. બેદરકારીના ફળ ભોગવે જ છે, આજે જેલમાં બેઠા છે બધા. પણ અર્જુનભાઈ, વાત ત્યાં નથી અટકી જતી ને, એક આખી કાર્ટેલ હોય છે. એ જ ગંભીરા બ્રિજ અથવા એ જ બ્રિજના જે હેલ્થના રિપોર્ટ હતા, એ ગંભીરાની ઘટના નથી થઈ એની પહેલાં સબ સલામતના હતા. અને જ્યારે ગંભીરા બ્રિજને થયું, મુખ્યમંત્રીએ કહેવું પડ્યું કે તમે લોકો જાઓ, ફિલ્ડમાં જાઓ, સ્પોટ પર જાઓ, અને પછીના રિપોર્ટની અંદર 30% એવા રોડ રસ્તા આવ્યા કે જે લોકો માટે નહોતા. અર્જુનભાઈ, આ જે વહીવટી તંત્ર છે, એક તરફ આપ લોકોની વાત કરો કે ચલો કે સરકારના મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે વિપક્ષના જે જનપ્રતિનિધિઓ છે, એમને લોકોની વચ્ચે જવાનું છે, તો એક જવાબદારી થતી હોય છે. વહીવટી તંત્રની જવાબદારી નથી થતી હોતી? નહીં, ઝીરો ટોલરન્સ છે એમાં. હું આજે કહું કે આજે જે રસ્તાઓ બને છે રાજ્ય સરકારના, હું બીજાની વાત નથી કરતો, એમાં આ 3 વર્ષની અંદર જે બદલાવ લઈ આવ્યા છે એમાં ઝીરો ટોલરન્સ છે. તમે એક રસ્તો ખરાબ કરો તો એના પૈસા કાપી લેવાનું નહીં. પહેલાં એવું થતું હતું કે 10% પૈસા કાપી લ્યો અને રોડ હતો એ રહેવા દો. પહેલાં એ નહીં, રીડુ કરો. અને એનાથી આજે થરથર ધ્રુજે છે કોન્ટ્રાક્ટરો કે રીડુ કરાવશે પાછું. આપણે 1 કરોડ રૂપિયાનું કામ છે કરી નાખ્યું અને 10 લાખ બચાવ્યા, તો એ રોડ તોડીને એની જગ્યાએ પાછા 1 કરોડ રૂપિયાના ખર્ચે પાછું બનાવો. હવે કોઈ એવું કરે એવું નહીં. છતાં હજી સિસ્ટમની અંદર મેં કીધું એમ કેટલાય સુધારાઓ થઈ રહ્યા છે. અર્જુનભાઈ, હું તમને એ જ કહી રહી છું કે આજે ખબર નહીં, એમ આજે આપ સ્વીકારી નથી રહ્યા, એટલે કદાચ સત્તા પક્ષ સાથે છો એટલે સ્વીકારવું કદાચ અઘરું હશે. મારો એ સવાલ છે અર્જુનભાઈ, આપે પોરબંદરથી લઈને આપ ગાંધીનગર સુધીનો પ્રવાસ કરતા હો છો. ઘણી વખતે ન માત્ર પોરબંદર, રાજ્ય આખામાં જે પ્રકારે વરસાદના સમયે રસ્તાઓ તૂટ્યા, જે પરિસ્થિતિઓ થઈ, એના પછી મુખ્યમંત્રી દ્વારા પણ જે સૂચનાઓ આપવામાં આવી, એના પછી પણ સીધા સરખા નથી થયા. કડક નિયમો લાવવામાં આવ્યા, બેન કરવા સુધીની વાત કરવામાં આવી. 2 મહિના પછી ફરી વરસાદ આવશે,
સરકાર તરફથી આપ જનતાને આશ્વાસન આપી શકશો કે આ વખતે એમણે જે રીતે ગઈ વખતે હેરાન પરેશાન થયા હતા નહીં હેરાન પરેશાન થવું પડે? આ સતત પ્રક્રિયા છે ને, હું આપને કહું કે હવે સરકારે અભિગમ બદલાયો છે. હવે રસ્તાઓની મેન્ટેનન્સની જવાબદારી પણ જે કરનારની રહેવાની 5 વર્ષ સુધી. એટલે એમાં તૂટશે કરશે તો એના માટેની જવાબદારી એને જ પાસે જ કરાવવાનો છે, અને એના માટેના પૈસા પણ ડિપોઝિટ સરકાર રાખતી હોય છે કે એ કરી આપે. એટલા માટે સિસ્ટમ સુધારવા સિવાય બીજો રસ્તો નથી. એટલે આપણે હજુ પ્રજાને આશ્વાસન તો નહીં જ આપી શકીએ કે તમને હેરાન નહીં થવું પડે. કોઈ સવાલ જ નથી. પ્રજાને હેરાન ન થાય, હું એટલા માટે જ કહું છું. એની પ્રોસેસ હોય છે. અમારા ઘેડ વિસ્તારની અંદર પાણી ભરાતા હતા. હું ત્યારે વિપક્ષમાં હતો, 2023ની વાત કરું છું. અને અમે બધા ધારાસભ્યો ભેગા થઈને ગયા તો મુખ્યમંત્રીશ્રીએ કીધું કે આ સમસ્યાનો કાયમી ઉકેલ લઈ આવવો છે. અને કાયમી ઉકેલ લઈ આવવા માટે એક નેશનલ લેવલની એજન્સીને કન્સલ્ટન્સીનું કામ અપાયું. પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો. અને હું આજે કહું છું કે ઘેડ વિસ્તારના પાણીની ભરાવાની સમસ્યા અને પાણી સંચય કરવાની એટલે સંગ્રહ કરવાની છે, આ બંને સમસ્યા આવતા 1 વર્ષની અંદર આપણે 0 કરી દઈશું. હું ફરી રોડ રસ્તા પર આવી જાઉં છું. ઘેડની સમસ્યાનું સમાધાન થવું તો જરૂરી જ હતું. આ વખતે વરસાદ દરમિયાન ગુજરાતની જનતાને રોડ રસ્તામાં કેટલા % ઓછી હેરાનગતિ થશે? હું માનું છું કે આ વર્ષે જે છે એ 50% આપણે 1 વર્ષની અંદર રિલીફ આપી શકીએ એ પ્રકારનું મુખ્યમંત્રીશ્રીએ આ વખતે આયોજન કર્યું છે. અને બીજા ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. આપણે ત્યાં 4 એક્સપ્રેસ વે રાજ્ય સરકાર પોતે બનાવવાની છે. જમીન સંપાદનની પ્રક્રિયા હમણાં આપણે શરૂ કરાવીશું ટૂંક સમયમાં. 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે. અને એમાં મારું પોરબંદર છે. અમદાવાદથી રાજકોટ, રાજકોટથી પોરબંદર આ એક એક્સપ્રેસ વે, બીજો જેતપુરથી સોમનાથ બીજો એક્સપ્રેસ વે, ત્રીજો રાજકોટથી દ્વારકા ત્રીજો એક્સપ્રેસ વે, અને ડીસાથી પીપાવાવ ચોથો એક્સપ્રેસ વે. આ 4 એક્સપ્રેસ વેથી આપણે જોડીશું. એટલે સ્પીડના ઇસ્યુ નહીં રહે, જે એક આ રોડ ઉપર ખૂબ મોટું ભારણ ઊભું થયું છે અત્યારે ટ્રાફિકને કારણે. એ બધો જ ટ્રાફિક એક્સપ્રેસ વેમાં હું માનું છું 3 વર્ષમાં એ આપણે પ્રોજેક્ટ પૂરા કરી શકીશું. હજુ આપણે એકદમ અંતિમ પડાવ ઉપર છીએ. એક રેપિડ ફાયર રાઉન્ડ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે કે જ્યાં હું તમને પ્રશ્ન પૂછીશ, એના અમુક જવાબ આપીશ અને એમાંથી આપે એ જવાબ છે એ પસંદ કરવાનો. રેડી અર્જુનભાઈ? મારો પહેલો સવાલ કે જો આપ રાજકારણમાં ના આવ્યા હોત તો આપ શું કરતા હોત? કડક સરકારી એન્જિનિયર હોત કે કોર્ટમાં દલીલો કરતા હોત? ના, હું એન્જિનિયર જ હતો. ઓકે. તમારી જો ડ્રીમ મોર્નિંગની વાત કરવામાં આવે તો સવારની ચા કોની સાથે પીવી ગમશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? સ્વાભાવિક પ્રશ્ન છે કે નરેન્દ્ર મોદી સાહેબ સાથે જ હોય, એમાં કોઈ સવાલ જ નથી. અને બંનેની કોઈ સરખામણી કરી શકાય એવી સ્થિતિ જ નથી. તમારી સવારની શરૂઆત રોજિંદા જીવનમાં કેવી રીતે થતી હોય છે? ચા ઉપર રાજકીય ચર્ચાઓ સાથે કે પરિવારના સમય સાથે? નહીં, સવારના મારો 1 કલાક લગભગ છે એ હું મારી જે વ્યક્તિગત પ્રક્રિયાઓ પૂરી કરી અને બ્રેકફાસ્ટ કરીને છાપા વાંચવાનો મારો નિત્યક્રમ હોય છે. સિવાય કે છાપા મારે હજી હું જૂની સ્કૂલનો વિદ્યાર્થી છું, એટલે મને હજી બધું જ મોબાઈલમાં મેળવી લેવાનું પેલું નથી. જ્યાં સુધી મને છાપા વાંચે નહીં 1 કલાક, ત્યાં સુધી ટેસ્ટ ના આવે એનો સમાચારોનો. એટલે સવારે અર્જુનભાઈની લાઈફની સૌથી હેપી મોમેન્ટની વાત કરવામાં આવે, રાજકારણની અને પર્સનલ જીવનની, તો 2 કઈ હેપી મોમેન્ટ હતી? રાજકારણની તો હેપી મોમેન્ટો ઘણી બધી હશે. કોઈ એક તો એની વર્ણન કરી શકાય નહીં. પણ હું પ્રધાનમંત્રીશ્રીને મળવા ગયો અને જે ઉષ્મા આપી, અને એ પણ મને અગાઉથી સમય નહોતો આપ્યો છતાં. સામાન્ય રીતે હું વડાપ્રધાનને, આ બધા લોકો એ માનતા હોય છે કે વડાપ્રધાનશ્રીને મળવું શું કરવા ના મળે, પણ એ વૈશ્વિક જગ્યા છે પ્રધાનમંત્રીશ્રીની. એની ક્યુમાં કેટલાય લોકો, દુનિયાના લોકો મળવા આવતા હોય, દેશના લોકો મળવા આવતા હોય, રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યના ગવર્નર, બધા
ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટરોથી માંડીને બ્યુરોક્રેટ્સથી માંડીને એને પાર્ટીના બધા એમાંથી સમય કાઢવો ખૂબ અઘરો હોય છે. પણ જે લોકો પ્રધાનમંત્રીશ્રીને મળે છે ત્યારે જે એની ઉષ્માનો અનુભવ થાય છે એ અદ્ભુત છે અને એ મને ટચ કરી ગઈ છે. સૌથી અઘરી મોમેન્ટ રાજકારણની કઈ હતી? અઘરી મોમેન્ટ તો ઘણી વખત આવી છે એ, પણ છેલ્લા 2 વર્ષથી હું હવે અઘરી મોમેન્ટમાંથી બહાર નીકળી ગયો છું. વચ્ચે પ્રશ્ન રહી ગયો કે પર્સનલ લાઈફની અથવા સામાજિક જીવનની હેપી મોમેન્ટ કઈ હતી? પરિવારની રીતે તો હું કહી ન શકું કે મારું જીવન આખું મારું હેપી જ કર્યું છે, કોઈ જાતની તકલીફ નથી પડી. અર્જુનભાઈના જમવાના ટેસ્ટની વાત કરવામાં આવે તો જો દિલ્હીની વાત કરીએ, દિલ્હીના 5 સ્ટાર હોટલમાં જમવું એ વધારે ગમે કે પછી પોરબંદરના દરિયા કિનારે રિલેક્સ થઈને ગાંઠિયા ચટણી ખાવી વધારે ગમે? ને મને હું ગાંઠિયા ચટણી નથી ખાતો, પણ મને કાઠિયાવાડી ભોજન છે પહેલેથી જ. હા, આજે ઘરમાં હોય કે બહાર હોય. અને એમાંય છેલ્લા વર્ષોમાં મેં રોટલી ઓછી કરી નાખી છે, એટલે નહીવત જ ક્યારેક. બાકી બાજરાનો રોટલો અને સબ્જી આ પ્રિય ખોરાક રહ્યો છે. પરિવારમાં હોમ મિનિસ્ટર કોણ છે? હોમ મિનિસ્ટર ઘરમાં કયા વ્યક્તિની વાત સૌથી વધારે માનવામાં આવે છે, અથવા તો કોણ ઘરમાં એવું વ્યક્તિ છે કે જે ખૂબ હક કરી જાય છે? બાળકો જ સ્વાભાવિક છે, જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે અમારા એ બધા જ. અને અમે અમારું જોઈન્ટ ફેમિલી છે, અમે 3 ભાઈઓ છીએ અને એના જે બાળકો છે બધા જ. તો બાળકો સાથે અર્જુનભાઈ રાજકીય નેતા તરીકે બિહેવ કરે છે કે સામાન્ય પરિવારના જે દાદા હોય? ઘરના બાળકો હંમેશા બોસ જ હોય છે, હા, એટલે એનું જ કેવું માનું. ક્યારે કોઈ એવા ક્વેશ્ચન આવી જાય છે કે જે આપણને લાગે કે આ અઘરું આવ્યું, એમ આનો શું જવાબ આપવો? હા, સ્વાભાવિક છે કે ભાઈ એના સ્કૂલમાં ફંક્શન હોય ત્યારે જવાનો આગ્રહ કરે આપણે, એનો બર્થડે હોય ત્યારે આગ્રહ કરે કે તમારે આવવાનું છે. એ ખૂબ અઘરા પ્રશ્નો હોય છે આપણા માટે અને એટેન્ડ નથી કરી શકાતું. ક્યારેક એ લોકો રાજનીતિક ખૂબ બાળકો હશે પણ રાજનીતિક સલાહ કે રાજનીતિક ચર્ચા કરવાનો પ્રયાસ કરે કે આવું કરવું જોઈએ દાદા, આવું ના કરવું જોઈએ, એવું ક્યારેક કશું આવે છે? એવું એના કરતાં બીજી વાતો વધારે થતી હોય છે. અચ્છા અર્જુનભાઈ, તમારી માટે છે ને એક ચર્ચા છે કે તમારી પાસે એક એવી ડાયરી છે કે જેમાં ગુજરાતના ખૂબ મોટા સિક્રેટ્સ, રહસ્યો છે છુપાયેલા છે, હા કે ના? નહીં, હું જો એક વાત મારી બહુ ક્લેરિટી સાથેની છે કે આજે ને ગઈકાલે ક્યારેય મેં કોઈ દિવસ એવી ડાયરીઓમાં હું પડ્યો જ નથી. અને એ લીગસી કોઈ દિવસ રાખવાની જ નહીં, કોઈ ચિઠ્ઠી કોઈને લખવાની નહીં કે ભાઈ આને પાડી દો અને આને પેલો કરી દઈએ, મારા સ્વભાવમાં જ નથી. તમારી માટે સૌથી અઘરું શું થાય? ભાજપના નેતાઓને વિપક્ષમાં હતા ત્યારે ઘેરવા કે હવે એ જ ભાજપના નેતાઓ સાથે હસીને ગળે મળવું? મને બેમાંથી એકેય તકલીફમાં નથી પડી, ક્યારેય કોઈ જાતની તકલીફ નથી પડી. અને અમારા વચ્ચે જે બધા લોકો મિત્રો છે એ બધા વચ્ચે એવી જ હૂંફ રહી છે. તમે જ્યારે કોંગ્રેસ છોડવાના મૂડ અને મોડમાં હતા ત્યારે એક એવો દોર પણ આવ્યો હતો કે જ્યારે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મનાવવાનો પ્રયાસ આડકતરી રીતે ચાલતો હતો. એવો કયો મિસ કોલ હતો કે જે તમે જાણીને મિસ કર્યો હતો અથવા તો તમારે ઉપાડવો નહોતો કે અત્યારે મારા ફોન નથી ઉપાડવો? નહીં, એમાં એવું છું કે એ બધા લોકોએ જે મને ફોન કરવાની ઈચ્છા ધરાવતા હતા, ફોન કર્યો હતો કોઈએ, એમાંથી જે લોકો હતા એ લોકોએ એક તો હક ગુમાવી દીધો હતો મને ફોન કરવાનો, અને જેનો હક હતો એ મારા નિર્ણયથી મને રોકી શકે એવી સ્થિતિ નહોતી, કારણ કે એ લોકો લાચાર હતા. અર્જુનભાઈ, સૌરાષ્ટ્રની અંદર છે ને એક વટ પાડી દેવો અથવા તો વટ હોવો એક એકદમ સામાન્ય વસ્તુ છે. તમારી માટે જો વાત કરવામાં આવે કે મંત્રી પદ કે ધારાસભ્ય, તો ગાડી પર લાલ લાઇટ હોવાનો વટ વધારે છે કે પછી પોરબંદરના લોકોના દિલમાં અર્જુનભાઈ વસે છે એનો વટ વધારે છે? જો લાલ લાઇટ એક નકલી વસ્તુ છે, આવે ને જતી રહી. દિલમાં રહેવું ને એ સૌથી અગત્યનું છે. અને રાજનીતિમાં રહેનારા તમામ લોકોએ જ્યાં સુધી લોકોના દિલમાં રાજ કરો ત્યાં સુધી જ તમે રાજા હોય છે. બાકી લોકોના દિલમાંથી નીકળી ગયા એટલે રાજપાટ બધું વયું જવાનું. એવા કોઈ આપના રાજકીય મિત્ર કે એ ચાહે કોઈ પણ પક્ષમાં હોય, એના પક્ષ સાથે, એના હોદ્દા સાથે આપને કોઈ જ નિસ્બંધ નથી હોતો, 0 અવર્સમાં આપ ખૂબ એક સામાન્ય મિત્ર તરીકે એમની જોડે વાત કરો છો? એવા અનેક મિત્રો છે મારા. એકાદ એને હું અનેક મિત્રો છે. હું એકનું નામ આપું તો કેટલાયના અન્યાય થાય. એ હું બંને પક્ષમાં જ્યારે હતો ત્યારના છે, અને એની સાથે આજે પણ સંબંધો મારા એવા જ છે. તમારા મતે આદર્શ વડાપ્રધાન કોણ?
જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્રભાઈ મોદી? જો એ અત્યારને આપણે નરેન્દ્રભાઈ જેનું નેતૃત્વ છે, હું માનું છું કે એ એક અભ્યાસ નવી પેઢી માટે એક અભ્યાસ કરવા જેવું નેતૃત્વ છે. અને હું ખાનગીમાં જ્યારે વિપક્ષમાં હતો ત્યારે કહેતો હતો કે જે રીતે કામ કર્યું છે, હું અનુભવની વાત કરું છું, કે એ કામને કેવી રીતે પાર પાડ્યું અને કેવી રીતે એ આઇકોનિક સ્થળ બનાવ્યા એને. હું જ ટીકા કરતો હતો વડાપ્રધાનશ્રીને કે રણમાં તમે રણોત્સવ કરો છો તો રણની અંદર કોઈ નથી જવાનું, ફ્રીઝિંગ ટેમ્પરેચર હોય શિયાળાની અંદર, ઉનાળાની અંદર તમારું પાણી ઉકળી જાય ત્યાં જવાનું છે, કોણ જવાનું? પણ એ સ્થળ આજે એક વૈશ્વિક મોડેલ બની ગયું. ધોરડો એ યુનેસ્કોની સાઇટ ઉપર છે, ધોરડો વિલેજ છે, ઇન્ટરનેશનલ ગ્લોબલ વિલેજ ગણાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, પાવાગઢ, આ બધા, સોમનાથ, હવે દ્વારકા બની રહ્યું છે, બીજા સ્થળો આવવાના છે. એટલે આ જે છે એને શોકેસ કેવી રીતે કરવાનું, બનાવવું કેવી રીતે, એનો અભ્યાસ વર્તમાન જગતના જે અભ્યાસો લોકો છે એને કરવો જોઈએ. એટલે એની સાથે કોઈની સરખામણી કરી શકાય નહીં. આપના માટે જો એક શબ્દમાં જવાબ હોય, આખા ઓલ ઓવર આપના પૂરતું નહીં, પણ જો એક શબ્દમાં વર્ણવવું હોય તો રાજકારણમાં વફાદારી એટલે શું? જનતા પ્રત્યેની, પક્ષ પ્રત્યેની કે પોતાના વિઝન માટેની? તમામ પ્રત્યેની. આમાં કોઈના પ્રત્યે વફાદાર ન રહો તો તમે ક્યાંય ચાલો નહીં. પ્રજા પ્રત્યે તમારી વફાદારી પહેલી હોવી જોઈએ. એને ક્યારેય તમારે બેટ્રાઈ ન કરવું જોઈએ. જે પક્ષમાં હોય એ પક્ષમાં નિષ્ઠાપૂર્વક રહેવું જોઈએ અને કમિટમેન્ટ સાથે રહેવું જોઈએ. દિવસે આની સાથે વાત કરવાની, રાત્રે એની સાથે વાત કરવાની, એ ક્યારેય રાજકારણ ચાલે નહીં. અને તમારી કોઈ પાર્ટીમાં સ્વીકૃતિ આવે જ નહીં એને કારણે. એમ જેની સાથે જોડાયેલા હોય એની સાથે પણ અકબંધ રીતે જોડાયેલા રહેવું જોઈએ. અર્જુનભાઈ, અંતિમ સવાલ, આપના જીવનમાં, જાહેર જીવનમાં અને પર્સનલ જીવનના અંતિમ ગોલ શું છે? આ જાહેર જીવનની અંદર આપણે ત્યાં માણસની આયુષ્ય છે, માણસ 1000 વર્ષ લઈને નથી આવ્યો. કોઈ માણસ 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ બહુ થઈ ગયું. એ જીવનમાં તમે શું મૂકીને જવાના છો? સમાજ માટે, નવી પેઢી માટે શું આપીને જવાનો છો? આ અંતિમ ગોલ, કે કંઈક મૂકીને જવું છે. આપણે પરમાત્માએ જે તક આપી છે, જે બુદ્ધિ આપી છે, જે શક્તિ આપી છે, એનો ઉપયોગ તેના માટે કરવાનો છે. બીજું એવું છે કે કોઈ વારસામાં કોઈને દઈને જાઓ છો તમારા પરિવારમાં, તો એ વારસો કોઈ દિવસ ટકાઉ વારસો હોતો નથી. સ્વબળે મેળવેલું છે એ જ સાચું હોય છે. આપણે રાહુલ ગાંધી પાસે ખૂબ મોટો વારસો છે અગાઉનો, કંઈ કામ આવતો નથી. મોદી સાહેબ પાસે કોઈ વારસો નથી, કોઈ મૂડી પણ નથી, અને વૈશ્વના નેતા બને છે. એટલે તમારે તમારી જાત ઉપર ભરોસો રાખવો જોઈએ. અને બીજું, તમારા પરિવાર છે એની ક્ષમતા વધારવી જોઈએ. બાકી તમારે કોઈ એને મદદ નહીં કરવાની જરૂર નથી. ધન્યવાદ અર્જુનભાઈ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજ્ય સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવડિયા, કે જેમણે તેમની વિપક્ષથી માંડીને સત્તા પક્ષ સુધીની સફરની તો ખુલીને વાત કરી જ, સાથે જ તેમના રાજનીતિક નિર્ણયો હોય, વિઝન હોય કે અસલી મિજાજ હોય, તેની પણ ખુલીને વાત કરી. હા, કેટલાક મુદ્દાઓ પર બચવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ મહદઅંશે તમામ સવાલોના જવાબ આપ્યા. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.